बस चलो अँ ध्यान अँ जे तमे 7मा 8मा धोरणमां भण्या छो कि एक चल समीकरण अँ लख्युं छे x + 3 = 9। अँ x ए एक चल है अने एनी किंमत शोधता आपणे शीख्या कि भाई x = 9 आ 3 सामे जाए तो +3 ना -3 एटले x = 9 मांथी 3 जाए तो 6 आ जवाब आ एनो उकेल कहेवाय। तो उकेल शोधवा माटे अहींया x ए एक चल है આવી રીતે આપ્યું હોય કે 2x + 5 = 10 આપ્યા હોય તો 2x = 10 આ +5 સામે જાય તો -5 એટલે 2x = 10 માંથી 5 જાય તો 5 અને x = 5 આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે 5 મૂક્યા। તો આવી રીતે ઉકેલ લાવવાનું કિંમત શોધવાનું તમે આગલા ધોરણોમાં શીખ્યા છો। અહીંયા એ જે શીખ્યા એમાં એક ચલ હતો x। આપણે જે અહીંયા હવે વાત કરવા જઈ રહ્યા છે એમાં દ્વિચલ છે, બે ચલ આપેલા હશે x અને y। માની લો કે અહીંયા એક સમીકરણ લખ્યું છે કે x માની લો કે x + y = 10 લખ્યું છે। અહીંયા x અને y એવા બે ચલ છે। समीकरण अँ एक ज है कि x + y = 10। x = 1 मूकीए, y = 9 मूकीए, 1 અને 9 सामे 10 થઈ ગયા। तो 1 અને 9 ए एना उकेल कहेवाय, सोल्यूशन। अहींया हूँ x ની जगह 2 मूकूँ અને y ની जगह 8 मूकूँ तो 2 + 8 2 + 8 10 થઈ જાય। तो 2 અને 8 પણ એ ઉકેલ કહેવાય। अहींया हूँ 3 मूकूँ और अहींया 7 मूकूँ तो 3 + 7 एटले 10 थई जाए। तो 3 અને 7 पण उकेल कहेवाय। तो आवा तो असंख्य उकेलो आवे। अहींया 20 लईए ने अहींया -10 लईए तो 20 मांथी 10 जाए तो 10 थई जाए। x ની जगह 50 मूकीए ने y ની जगह -40 मूकीए तो 50 मांथी 40 जाए तो 10 आई जाए। आवा तो असंख्य उकेल आवे। तो अहींया ज्यारे आवी रीते बे चल हशे त्यारे एना उकेल माटे बे समीकरण आपेला हशे। एक छे x + y = 10 ने बीजू छे 2x + 3y = 17 के आવું एकदम ते आप्યું। આવી રીતે બે સમીકરણ આપેલા હોય અને પછી આપણે ઉકેલ શોધવાના હોય અને એ ઉકેલ જ્યારે આપણે શોધીએ ત્યારે જે કંઈ જવાબ આવતો હોય x નો અને y નો, x બરાબર ધારો કે 3 અને y બરાબર ધારો કે 7 આવતા હોય, ધારો કે આ જવાબ સાચો હોય तो अहींया 3 + 7 = 10 थाय छे। अहींया पण 3 मूकवाना, अहींया 7 मूकवाना, सादरूप आपवानुं ने 17 थवा जोईए। जो ना थाय तो ए उकेल साचो ना कहेवाय। बंने समीकरणने समतोलवा पड़े, बंने समीकरणने बेलेन्स करवा पड़े। बंने समीकरणनुं x અને y ની કિંમતોથી સમાધાન થવું જોઈએ। तो जे कंई किंमतो छे आ तो खाली अहींया एમને મેં લખી નાખ્યું છે, પણ જે કંઈ જવાબ હશે એ માત્ર આ સમીકરણમાં નહીં, આ સમીકરણમાં મૂકવાથી પણ જે જવાબ આવતો એ સામે આવવો જોઈએ। તો એ કેવી રીતે લાવવો? અહીંયા આગળ એક હોય તો બે ચલ હોય અને બે સમીકરણ હોય ત્યારે કેવી રીતે ઉકેલ લાવવો? તો એના માટે જુદી જુદી રીતો છે। એક રીત છે એનું નામ છે લોપની રીત। એક રીત છે લોપની રીત। इंग्लिश में कहवाय एलिमिनेशन मेथड। एलिमिनेट करवू एटले दूर करवू, लोप एटले एने दूर करवानुं। एटले पहली रीत छे लोपनी रीत, एलिमिनेशन मेथड, आडावड़ी रीत बोलूं छूं। बीजी रीत छे आलेखनी रीत, पाठ्यपुस्तकमां पहला आपी छे। त्रीजी रीत छे आदेशनी रीत, आदेशनी रीत। अने चौथी रीत छे ए चौकड़ी गुणाकारनी रीत। आ चौकड़ी गुणाकारनी रीत पर चौकड़ी मारी दो, ए अभ्यासमांथी निकળી ગઈ છે, એ તમારા અભ્યાસમાં નીકળી ગઈ છે। પહેલાં આવતી હતી ચોકડી ગુણાકારની રીત અને ચોકડી ગુણાકારની રીત આપનાર જે ગણિતશાસ્ત્રી હતા એનું નામ હતું ક્રેમર, એટલે એને ક્રેમરની રીત કહેતા હતા, એ ક્રેમર્સ મેથડ। ક્રેમરની રીત એ ચોકડી ગુણાકાર એટલે કે ક્રેમરની રીત અભ્યાસમાંથી નીકળી ગઈ છે
એટલે આપણે 3 રીતો ભણવાની છે, લોપની રીત, આલેખની રીત અને આદેશની રીત. તો સૌથી પહેલાં આપણે લોપની રીત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે લોપની રીતે ઉકેલ કેવી રીતે લાવવો. તો લોપની રીતે ઉકેલ લાવવો હોય ત્યારે તમારી સામે જે બે સમીકરણ હોય કે પહેલું સમીકરણ છે x + y = 5, બીજું સમીકરણ છે 2x - 3y = 4. આવા બે સમીકરણ છે. લોપની રીતે ઉકેલ લાવવો છે. x અને y, x 1 અને 9 છે, 2 અને 8 છે, 3 7 છે, બંને 5 5 છે, આ 20 અને -10 છે, 50 અને -40 છે. કેટલા છે આપણે જાણવું છે, આપણે ઉકેલ લાવવો છે, આપણે સોલ્યુશન લાવવું છે. તો સોલ્યુશન લાવવું છે. લોપની રીતે સોલ્યુશન લાવવા માટે નંબર 1 પહેલી વાત યાદ રાખો કે x અને y બંને સમીકરણમાં, યાદ રાખજો, સામે પછી ગણવા આપીશ, તૈયાર રહેજો. પહેલાં અહીંયા ધ્યાન આપી દો. x અને y બે સમીકરણ છે તમારી પાસે અને બે ચલ છે. x અને y એવા બે ચલ છે, બે સમીકરણ પણ છે. આના ઉકેલ લાવવા માટે જો એવું લખ્યું હોય, કશું જ ના લખ્યું હોય કે કઈ રીતે ઉકેલ, માત્ર એવું જ લખ્યું કે ઉકેલ લાવો, રીતનું નામ નથી લખ્યું, તો આપણે ગમે તે રીત ઉપયોગમાં લઈ શકીએ. તો ત્યારે લોપની રીત ઉપયોગમાં લો તો વધુ સારું રહેશે. એટલે આપણે પહેલાં લોપની રીત શીખીએ છીએ કે કંઈ ના લખ્યું તો આપણે લોપની રીત ઉપયોગમાં લેવાની. અહીંયા x બરાબર સાંભળજો, x અથવા શબ્દ વાપરું છું, અને નથી વાપરતો. x અથવા y બેમાંથી એકના, એ પહેલાં એક વાત કહી દઉં કે અહીંયા બરાબરની પેલી બાજુ સંખ્યા છે, આમાં પણ બરાબરની પેલી બાજુ સંખ્યા છે, ભલે ની સામે. જો આમાં 2x - 3y - 4 = 0 આવું આપ્યું હોત તો -4 ને સામે લઈ જાત એટલે +4 થઈ જાત. જો આ બાજુ સંખ્યા આપી હોય તો સામે લઈ જાઓ. ડાબી બાજુ ખાલી x અને y રાખો, જમણી બાજુ સંખ્યા રાખો. ડાબી બાજુ માત્ર x અને y રાખો, ડાબી બાજુ માત્ર x અને y રાખો, જમણી બાજુ સંખ્યા રાખો. આમાં એવું જ છે, આમાં પણ એવું છે. બીજી વાત, ચલો પહેલી વાત શું કીધી? ડાબી બાજુ x અને y રાખો, જમણી બાજુ સંખ્યા રાખો, પહેલી વાત. બીજી વાત, x અને y બેમાંથી એકના સહગુણક સરખા કરો. સરખા હોય તો સારું છે, સરખા હોય તો એના પછીની વાત આવે, ત્રીજું સ્ટેપ આવે. પણ સરખા ના હોય તો પહેલા સરખા કરવા પડે. x અને y બેમાંથી એકના સહગુણક સરખા કરવાના છે. અહીંયા x નો સહગુણક 1 છે, અહીંયા x નો સહગુણક 2 છે. બોર્ડ ઉપર ધ્યાન. અહીંયા x નો સહગુણક 1 છે, અહીંયા x નો સહગુણક 2 છે, અહીંયા y નો સહગુણક 1 છે, અહીંયા y નો સહગુણક 3 છે. તો સહગુણક સરખા નથી. અહીંયા 2 છે, અહીંયા પણ 2 હોત તો સહગુણક સરખા કરવાની જરૂર નથી, સહગુણક સરખા જ છે. અહીંયા 3 અને અહીંયા 3 હોત તો y ના સહગુણક સરખા કરવાની જરૂર નથી, સહગુણક સરખા જ છે. તો બેમાંથી એકના સરખા કરવાના, બંનેના નહીં કરવાના. તો x અને y બંનેમાંથી ગમે તે એક ચલના સહગુણક સરખા કરો. બેમાંથી એક ચલના સહગુણક સરખા કરો. આ બીજી વાત થઈ ગઈ. પહેલી વાત હતી ડાબી બાજુ x y રાખો, જમણી બાજુ સંખ્યા રાખો. બીજી વાત છે x અને y બંનેમાંથી કોઈ એકના સહગુણક સરખા કરો. સરખા હોય તો એના પછીની વાત આવે, સરખા ના હોય તો પહેલા સરખા કરવા પડે, પછી ત્રીજી વાત આવે. તો x અને y બેમાંથી એકના સહગુણક સરખા કરો. આપણે સરખા કરી દઈએ. પહેલા સમીકરણને હું 3 વડે ગુણી નાખું તો અહીંયા 3 થઈ જશે, અહીંયા 3 થઈ જશે, સરખા થઈ જશે. તો પહેલા સમીકરણને હું 3 વડે ગુણું છું. ઘણાને એવો વિચાર આવે કે આને 2 વડે ગુણી નાખીએ તો અહીંયા 2 છે, 2 વડે કેમ ના ગુણે? એ હમણાં ત્રીજી વાત જ્યારે કહીશ ત્યારે ખબર પડશે એવું કેમ ના કર્યું. એવું કરી શકાય કરવું હોય તો, પણ એવું કેમ ના કર્યું એની વાત પછી. પહેલા સમીકરણને હું 3 વડે ગુણી નાખું છું. હવે પહેલા સમીકરણને 3 વડે ગુણીએ તો 3 × x એટલે 3x, પછી 3 × y એટલે 3y. બધાને ગુણવા પડે, ખાલી y ને ના ગુણાય, બધાને ગુણવા પડે. અને 5 તરી 15. હવે પહેલું સમીકરણ છે આ, એ કેન્સલ, એ હવે આ થઈ ગયું. પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખ્યું એટલે પહેલું સમીકરણ હવે 3x + 3y = 15 થઈ ગયું, જે પહેલા x + y = 5 હતું. પહેલા સમીકરણને મેં 3 વડે ગુણી નાખ્યું છે. બીજા સમીકરણને કંઈ નથી કરતો, બીજું સમીકરણ એમને જ રાખું છું કે 2x - 3y = 4. બીજા સમીકરણને કંઈ જ નથી કરતો, એમને જ રાખું છું. હવે આવું કરવાથી, ચલો પહેલી વાત ફરીથી યાદ કરાવી દઉં. લોપની રીત શીખી રહ્યા છે.
આપણે લોપની રીત શીખી રહ્યા છે દ્વિચલ સમીકરણની વાતમાં લોપની રીત શીખી રહ્યા છે. આપણે ઉકેલ લાવવો છે, એક્સ અને વાયની કિંમતો શોધવાની છે. તો એક્સ અને વાય ઉકેલ શોધવા માટે લોપની રીતમાં પહેલી વાત તમને એવું કર્યું કે બરાબરની ડાબી બાજુ એક્સ અને વાય હોવા જોઈએ, જમણી બાજુ સંખ્યા હોવી જોઈએ બંને સમીકરણમાં. બીજી વાત એવી કરી કે એક્સ અને વાય બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ. આવું કીધું કે બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ. સરખા હોય તો ત્રીજી વાત, સરખા ના હોય તો પહેલા સરખા કરવા પડે. અહીંયા સરખા નતા એટલે આપણે સરખા કર્યા. કેવી રીતે સરખા કર્યા? તો વાયની આગળ 3 હતા તો ઉપરના સમીકરણને 3 ગુણી નાખ્યું એટલે વાયની આગળ સરખા થઈ ગયા. હવે તમારી પાસે જે બે સમીકરણ છે, બંને સમીકરણમાં વાયના સહગુણક સરખા છે, એક્સના સરખા નથી, વાયના સરખા છે. બેમાંથી એકના સરખા હોવા જોઈએ, વાયના સરખા છે. જો મેં 2 વડે ગુણ્યો તો એક્સના સરખા થાય તો વાયના સરખા ના થાય. બેમાંથી એકના સરખા હોવા જોઈએ, અહીંયા સરખા થઈ ગયા છે. ત્રીજી વાત કરી રહ્યો છું કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ. એટલે મેં આને 2 વડે ના ગુણ્યું. જો આને 2 વડે ગુણત તો 2x થાત અહીંયા, અને અહીંયા પણ 2x થાત, એટલે એક્સના સરખા થઈ જાત, પણ બંને પ્લસ છે, બંનેની નિશાનીઓ સરખી રહેત. તો મારે નિશાની પાછી બદલવી પડત. અહીંયા મારે નિશાની નહીં બદલવી પડે, કારણ કે જેના સહગુણક સરખા છે એની નિશાની ઓલરેડી જુદી જ છે. જો સરખી નિશાની હોય તો મારે નિશાની બદલવી પડે, મારે નિશાની જુદી કરવી પડે. અહીંયા જુદી નિશાની છે એટલા માટે મેં આને 3 વડે ગુણવાનું પસંદ કર્યું. હવે અહીંયા જોઈએ એ 3-4 દાખલા આપણે ગણીએ એટલે પ્રેક્ટિસથી ખબર પડવા માંડશે. તો અહીંયા જોતા રહો. હવે +3y અને -3y જતા રહ્યા, +3y અને -3y જતા. હું માત્ર સરવાળો કરું છું, બીજું કંઈ જ નથી કરતો, હું માત્ર સરવાળો કરું છું. તો અહીંયા +3y અને -3y જતા રહ્યા. 3x અને 2x એટલે 5x, 3 ને 2 5x, 15 ને 4 19, અહીંયા સામે 19 આવ્યા, 15 ને 4 19 આવ્યા. તો 5x બરાબર 19 આવ્યા, 5x બરાબર 19 કિંમત આવી. તો x બરાબર 19/5, આ x નો ઉકેલ આવી ગયો, x નો જવાબ આવી ગયો છે. યાદ રાખો, પહેલું સ્ટેપ બરાબરની ડાબી બાજુ XY રાખો, જમણી બાજુ સંખ્યા રાખો, પહેલી વાત. બીજી વાત કે x અથવા y બેમાંથી એકના સહગુણક સરખા કરો. સરખા હોય તો બરાબર છે, ના હોય તો સરખા કરવા પડે. કેવી રીતે સરખા કરાય? તો ગુણાકાર કરીને. પછી એવો પણ વિચાર આવે ઘણાને કે અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 5, અહીંયા 7 હોય. આ 2 ને હું ગમે તેટલા વડે ગુણું 3 ના આવે, અહીંયા 3 ને ગમે તેટલા વડે ગુણું 2 ના આવે. અહીંયા 5 હોય ને અહીંયા 7 હોય તો 5 માંથી 7 ના આવે, 7 માંથી 5 ના આવે. એવું ના થતું હોય તો શું? તો કે એની વાત હજી કરવાની છે પછી. પહેલા અહીંયા આવી જાઓ. તો અહીંયા પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખ્યું, 3 વડે ગુણી નાખ્યું એટલે અહીંયા 3x થયા, અહીંયા 3y થયા, અહીંયા 15 થયા. પહેલું સમીકરણ લખી નાખ્યું. બીજું સમીકરણ છે 2x - 3y = 4. એને કશું જ ના કર્યું, એમને એમ જ રાખ્યું, કારણ કે એમાં સહગુણક 3 હતો જ. હવે આ બંને સમીકરણમાં હું લોપ કરી રહ્યો છું. આ લોપ કર્યું, આને એલિમિનેશન કર્યું કહેવાય, ઉડાડી રહ્યો છું, એલિમિનેટ કરી રહ્યો છું, દૂર કરી રહ્યો છું. કે +3y -3y એલિમિનેટ થઈ ગયા, દૂર થઈ ગયા, લોપ થઈ ગયા. એટલે 3 ને 2 5x બરાબરના બરાબર, 15 ને 4 19. તો x = 19/5. આ x ની કિંમત આવી ગઈ. એક ઉકેલ મારી પાસે આવી ગયો છે. હવે બીજો ઉકેલ મારે લાવવો છે, y નો ઉકેલ. તો આપણી પાસે સમીકરણ છે જ, x પ્લસ આમાં મુકાય, આમાં મુકાય, આમાં મુકાય, આમાં મુકાય. જે સમીકરણમાં મૂકવું એમાં મૂકી શકાય આ કિંમત. તો આમાં મૂકવું સહેલું લાગે છે. તો x + y = 5. આની અંદર x ની જગ્યાએ 19/5 મૂકી દો એટલે y ની કિંમત મળી જશે. દાખલો પૂરો થઈ ગયો. x ની જગ્યાએ મૂકી દો 19/5 + y = 5. તો y = 5 - 19/5. 5 × 5 25, 25 માંથી 19 જાય, કેટલા આવે? 6/5 જવાબ આવી ગયો. તો y = 5 × 5 25, 25 માંથી 19 જાય, 25 માંથી 19 જાય એટલે 6/5 એમના એમ. આ y નો ઉકેલ આવ્યો. તો x બરાબર 19/5, y બરાબર 6/5. આ ઉકેલ છે. હવે આ x ની કિંમત અને આ y ની કિંમત અહીંયા મૂકો તોય 5 આવે. આ બંને કિંમત અહીંયા મૂકો અને અહીંયા મૂકો તોય 4 આવે. એટલે બંને આપણે તાળો મેળવવાની જરૂર નથી, આવે જ તે. તો અહીંયા x અને y આ બંને સમીકરણનું સમાધાન કરે. એટલે આપણે અહીંયા ઉકેલ શોધવા માટે
લોપની રીત શીખી રહ્યા છે. એક દાખલો જોયો, બીજો દાખલો, 4-5 દાખલા ગણાવું એટલે તમને થોડું સમજ પડશે. પછી તમને હું ગણવા આપીશ. ના, પહેલાં મને 3-4 ગણાવવા દો. 3x + 4y 10, 3x + 4y = 10 અને 2x - 2y = 2. 2x - 2y = 2. અહીંયા x - y = 1 મુકાયા તો આને 2 વડે ભાગી નાખો તો x કહેવાય, આને 2 વડે ભાગી નાખો તો y કહેવાય, આને 2 વડે ભાગી નાખો તો 1 કહેવાય. તો આ x - y = 1 આવું જ લખવું જોઈએ. 2x - 2y = 2. કંઈ નહીં. હવે જુઓ, અહીંયા 4 છે, અહીંયા 2 છે. હું આ સમીકરણને 2 વડે ગુણી નાખું તો અહીંયા 4 થઈ જાય. અહીંયા 4 થઈ જાય, અહીંયા 4 છે જ અને ઓલરેડી નિશાની જુદી જ છે. સમજ પડે છે ને? જો પહેલી વાત હતું, સીધા બેસો. પહેલી વાત હતું કે x અને y ડાબી બાજુ હોવા જોઈએ, જમણી બાજુ સંખ્યા આવી જોઈએ. xy ડાબી બાજુ છે, જમણી બાજુ સંખ્યા છે. પહેલી વાત બરાબર છે. બીજી વાત, x અથવા y બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ. બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ. સરખા હોય તો એના પછીની વાત, સરખા નથી તો સરખા કરવાના. અહીંયા સરખા નથી એટલે સરખા કરવા પડશે. હવે સહગુણક સરખા કરવા માટે બીજા સમીકરણને હું 2 વડે ગુણી નાખું તો 2 દુ 4 થઈ જાય. અહીંયા 4 છે એટલે સરખા થઈ જશે. અને ત્રીજી વાત કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ. જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ. જો x ના સહગુણક સરખા હોય તો x ની નિશાની જુદી હોવી જોઈએ. y ના સહગુણક સરખા હોય તો y ની નિશાની જુદી હોવી જોઈએ. અને ના હોય તો આપણે કરવાની નિશાની જુદી. એવો દાખલો આવશે ત્યારે વાત કરીશું એની. પણ અહીંયા એક y ના સહગુણક ઓલરેડી અહીંયા સરખા કરવાથી નિશાની ઓલરેડી જુદી જ છે. તો આપણા માટે સારું રહેશે પહેલું સમીકરણ એમનું એમ લખું છું કે 3x + 4y = 10. એને કંઈ નથી કરતો. બીજા સમીકરણને હું 2 વડે ગુણીને અહીંયા લખું છું. તો આને નહીં, બધાને ગુણવા પડે. 2 × 2 એટલે 4x, 2 × 2 એટલે 4y અને 2 × 2 એટલે 4. બીજા સમીકરણને મેં 2 વડે ગુણી નાખ્યું. હવે જેના સહગુણક સરખા છે એની નિશાની જુદી હોવી જોઈએ. જેના સહગુણક સરખા છે એની નિશાની ઓલરેડી જુદી જ છે. તો એના પછીની વાત કે ઉડાડી દો આમ, +4y - 4y ગયા. જો +4y - 4y ગયા તો 4 અને 3 7x, 10 ને 4 14. તો x બરાબર 2, 7x બરાબર 14. 7x = 14. તો x = 14/7. તો x = 7 દુ 14, 2. x ની કિંમત આવી 2. x મળી ગયો છે. x ની કિંમત મળી ગઈ છે. આ x ની કિંમતને આપણે આમાં અથવા આમાં કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય. કોઈ પણ સમીકરણમાં મૂકીએ એટલે y ની કિંમત મળી જાય. તો આપણે અહીંયા પહેલામાં મૂકી દઈએ કે 3x, આમાંય મુકાય, આમાંય સારું રહેશે કે 2x - 2y = 2. ગમે તેમાં મૂકો, જવાબ સરખો જ આવે. 2x - 2y = 2. આની અંદર x ની જગ્યાએ 2 મૂકી દો. તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દો. -2y = 2. 2 દુ 4. તો -2y = 2. આ 4 સામે જાય તો -4 થાય. તો -2y બરાબર 2 માંથી 4 જાય એટલે -2. 2 માંથી 4 જાય તો -2. તો +2y બરાબર +2. તો y બરાબર 2/2 એટલે 1. તો y બરાબર 1. ઉકેલ આવી ગયો. x બરાબર 2 અને y બરાબર 1. આ ઉકેલ કહેવાય. x બરાબર 2, y બરાબર 1. આ ઉકેલ કહેવાય. તો ઉકેલ શોધવા માટે લોપની રીત છે, આલેખની રીત છે, આદેશની રીત છે. અને ક્યારેક તમને આવું થાય, આવો દાખલો આવે ને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ. માની લો કે આવું લખ્યું છે કે 37x. આ વાત પણ કરીશ હું તમને, કે 37x + 41y બરાબર સામે 2-3 આંકડા છે. અહીંયા લખ્યું છે કે 41x + 37y બરાબર અહીંયા સામે 2-3 અંકો છે. અહીંયા કઈ રીતે ઉકેલ લાવો એ કીધેલું નથી, સ્પષ્ટતા નથી કરી કઈ રીતે ઉકેલ લાવો. પણ એવું યાદ આવે કે
ક્લાસમાં મેં એવું કીધેલું કે જ્યારે કોઈ રીતનું નામ ના આપ્યું હોય ત્યારે લોપની રીત સારી પડે, લોપની રીત કરવાની, આવું યાદ આવે તમને. પછી એવું થાય કે લોપની રીતમાં શું કીધેલું, તો કે એક્સ અને વાય ડાબી બાજુ હોવા જોઈએ, જમણી બાજુ સંખ્યા હોવી જોઈએ. તો બરાબર છે, સામે સંખ્યા છે, એક્સ વાય ડાબી બાજુ છે, સામે સંખ્યા છે, બરાબર છે. પહેલું સ્ટેપ તો પતી ગયું. બીજું સ્ટેપ એવું કીધેલું કે એક્સ અથવા વાય બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ, આવું કીધેલું કે એક્સ અથવા વાય બેમાંથી એકના સહગુણક સરખા હોવા જોઈએ. તો અહીંયા સહગુણક સરખા નથી, તો સરખા કરવા પડે. કેવી રીતે સરખા કરાય? ધારો કે મારે એક્સ સરખા કરવા છે, તો આ 37 ને હું ગમે તેટલાથી ગુણીશ 41 નહીં આવે, અને 41 ને ગમે તેટલાથી ગુણીશ 37 નહીં આવે. અહીંયા 41 ના 37 નહીં આવે અને 37 ના 41 નહીં આવે, આવું થાય. તો એના માટે એવો વિચાર આવે કે સરખા જ કરવા છે મારે. આને 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દો. 2x + 3y = 10 અને 3x + 8y = 22, આવું કંઈક છે. ચલો, અહીંયા 2 ને 3 કરવા છે. 2 એકા 2, 2 દુ 4, 3 ના આવે. 3 એકા 3, 3 દુ 6, 2 ના આવે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 8 ના આવે. 8 એકા 8, અહીંયા 3 ના આવે. તો સરખા નથી, અહીંયા સરખા નથી. અને અહીંયા મારે સરખા કરવા છે. પછી આની પર આવી જઈશ પાછો. અહીંયા મારે સરખા કરવા છે. માની લો કે સહગુણક મારે સરખા કરવા છે. મારે સહગુણક સરખા કરવા છે. એક્સ અને વાય ડાબી બાજુ છે, બરાબર છે. જમણી બાજુ સંખ્યા છે. એક્સ વાય ડાબી બાજુ છે, બરાબર છે. પેલી બાજુ સંખ્યા છે. પહેલી વાત બરાબર છે. બીજી વાત કે એક્સ અથવા વાયના સહગુણકો સરખા કરવા જોઈએ. હવે સહગુણકો સરખા નથી થતા. અહીંયા એવી કોઈ સંખ્યા નથી. અહીંયા 4 હોત, અહીંયા 6 હોત, તો હું આ સમીકરણને 2 વડે ગુણ્યો તો અહીંયા 6 થઈ જાય, એટલે સરખા થઈ જાત સરખા. પણ એવું નથી થતું. અહીંયા 2 છે. અહીંયા 9 હોત તો આ સમીકરણને 3 ગુણો એટલે 3 તરી 9, અહીંયા 9 થઈ જાત સરખા. પણ અહીંયા 8 છે, સરખા થતા નથી. એવા સંજોગોમાં અહીંયા જે x નો સહગુણક હોય એ સહગુણકથી ઉપરનાને ગુણો અને ઉપરનાથી નીચેનાને ગુણો. અહીંયા x ની આગળ 2 છે, તો નીચેનાને બધાને 2 થી ગુણી નાખો. અને અહીંયા x ની આગળ 3 છે, ઉપરનાને 3 થી ગુણી નાખો. બંનેને ગુણવા પડે. બંનેને ગુણો, એમાં શું થાય કે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય, અને અહીંયા 2 ગુણ્યા 3 એટલે 6 થઈ જાય. સરખા થઈ જાય કે અહીંયા 3 ગુણ્યા 2 એટલે 6x થાય, અહીંયા 3 ગુણ્યા 3 એટલે 9y થાય, અને 3 ગુણ્યા 10 એટલે 30 થાય. એટલે આ સમીકરણ હવે આ થઈ ગયું. અને બીજું સમીકરણ, આને બધાને 2 વડે ગુણવા પડે. તો 2 ગુણ્યા 3 એટલે 6x થાય, 2 ગુણ્યા 8 16y થાય, અને 2 ગુણ્યા 22 એટલે 44 થાય. આ સમીકરણ ગયું. હવે આ થઈ ગયું. આ બંને ગયા, હવે આ 2 થઈ ગયા. તો અહીંયા x ની આગળ એ નથી, પેલાને ગુણાય, પેલામાં x હોય, આનાથી ગુણાય. અને જો મારે y સરખા કરવા હોય, તો અહીંયા જે y ની આગળ હોય એનાથી ઉપરનાને ગુણવાના, અને ઉપરમાં y હોય એની આગળ આને ગુણવાના, તો y સરખા થઈ જાય. એટલે x અથવા y ના સહગુણક આવી રીતે સરખા કરી શકાય. x અથવા y ના સહગુણક x અથવા y બેમાંથી એકના સહગુણક આવી રીતે સરખા કરી શકાય. આવું યાદ આવે કે આવી રીતે સહગુણક સરખા કરવાના કીધેલા. હવે અહીંયા વિચારો કે અહીંયા 41 છે, ઉપરના 41 થી ગુણું તો 41 ગુણ્યા 37 ને 41 ગુણ્યા 41 ને અહીંયા 3 આંકડાની સંખ્યામાં હું 41 થી ગુણી નાખું. અહીંયા 37 છે, આ બધાને 37 થી ગુણું. હા, સરખા થાય, જવાબ પણ આવે. પણ એના કરતા એવા સંજોગોમાં શું કરવું? મારે લોપની રીત કરવી, આલેખ દોરવા બેસતો અહીંયા કિંમતો લઈને, મારે આદેશની રીત કરવા બેસી, ઉપર કંઈ તો કીધું નથી, કીધું ના હોય ત્યારે લોપની રીત કીધેલું. તો શું કરું એની વાત પછીના પીરિયડમાં. અત્યારે પાછા અહીંયા આવી જાઉં. હું અહીંયા ત્રીજો દાખલો તમારી સામે લઉં છું. આ મને યાદ કરાવજો કે આવી મોટી સંખ્યા હોય ત્યારે શું કરવું એ તમે કીધેલું યાદ કરાવજો મને. ચલો, અહીંયા હું લખું છું 3x ઓછા 5y -4 બરાબર 0 અને 9x = 2y + 7. 9x = 2y + 7.
ચલો પહેલી વાત, એક્સ અને વાય ડાબી બાજુ બરાબર પેલી બાજુ સંખ્યા, એક્સ અને વાય ડાબી બાજુ બરાબર પેલી બાજુ સંખ્યા. હું લોપની રીત કરી રહ્યો છું અત્યારે. આપણી પાસે આલેખની રીત છે, આપણી પાસે આદેશની રીત છે, આપણી પાસે ક્રેમરની રીત છે, જે આપણે ભણવાની નથી. અહીંયા એલિમિનેશન મેથડ લોપની રીત ચલાવી રહ્યા છીએ અત્યારે આપણે. પહેલા સમીકરણની વાત કરું તો 3x માઇનસ 5y માઇનસ 4 ને પેલી બાજુ લઈ જાઉં, +4 થઈ જાય. પહેલું સમીકરણ થઈ ગયું કે ડાબી બાજુ xy બરાબર જમણી બાજુ સંખ્યા. પહેલું સમીકરણ થઈ ગયું. બીજું સમીકરણ કે 9x, આ 2y ને આ બાજુ લાવો તો -2y થઈ જાય. 7 ત્યાં ભલે રહ્યા, 7 પેલી બાજુ ભલે રહ્યા, ખાલી 2y ને આમ લાવ્યો. આ બરાબર લખ્યું છે કે 2y ને આ બાજુ લાવ્યો તો -2y થઈ ગયા. 9x એમના એમ રાખ્યા, -2y = 7 ત્યાંના ત્યાં. બે સમીકરણ થઈ ગયા મારી પાસે. આ બે સમીકરણ જતા રહ્યા. હવે આ બે થઈ ગયા. ચલો પહેલું સ્ટેપ પતી ગયું છે, ડાબી બાજુ xy અને જમણી બાજુ સંખ્યા. પહેલું સ્ટેપ પતી ગયું છે. બીજું સ્ટેપ શું કીધું છે? બીજું સ્ટેપ શું કીધું છે આપણે? સહગુણક સરખા કરો. શું કીધું છે? નહીં, એક્સ અથવા વાયના સહગુણક સરખા કરો એવું કીધું છે. સહગુણક સરખા કરો એવું નથી કીધું. બંનેના સહગુણક સરખા નથી કરવાના. એક્સ અથવા વાયના બેમાંથી કોઈ પણ એક ચલના સહગુણક સરખા કરો એવું કીધું છે. એક્સ અથવા વાય બેમાંથી કોઈ એક ચલના સહગુણક સરખા કરો એવું કીધું છે. અને ત્રીજી વાત કીધી છે કે જેના સહગુણક સરખા કરો એની નિશાની જુદી હોવી જોઈએ. અહીંયા પહેલા સમીકરણને 3 ગુણું તો 3 તરી 9 થઈ જશે. અહીંયા 9 છે જ. વાયના સરખા કરવા હોય તો ઉપરના ને 2 ગુણવા પડે, નીચેના ને 5 ગુણવા પડે, બંનેને ગુણવા પડે. એવું એ કરાય. આ સારું રહેશે. એકનો જ ગુણાકાર કરવો પડે નહીં. આપણે પહેલા સમીકરણને 3 વડે ગુણી નાખીએ છીએ એટલે 3 તરી 9x, 3 પંચા 15y = 4 તરી 12. પહેલું સમીકરણ ગયું, 3 વડે ગુણીને લખી નાખ્યું મેં. બીજું સમીકરણ 9x - 2y = 7. 9x - 2y = 7. બે સમીકરણ આપણી પાસે થઈ ગયા છે. પહેલી વાત, અહીંયા એવું શીખ્યા કે ડાબી બાજુ xy હોવા જોઈએ, બરાબર હોવા જોઈએ, જમણી બાજુ સંખ્યા હોવી જોઈએ. બંને સમીકરણને આપણે એ ફોર્મમાં ફેરવી દીધા. એક્સની આગળ હોય એને a કહેવાય, વાયની આગળ હોય એને b કહેવાય, અને પછી સંખ્યા કહેવાય. એટલે ax + by + c. આવી રીતનું સૂત્ર થયું કે ax + by + c = 0. આવું થયું. પેલી બાજુ લઈએ તો c - c થઈ જાય, આ બાજુ લઈએ તો +c થઈ જાય. અને બે સમીકરણ હોય તો પહેલા સમીકરણમાં છે ને a1 કહેવાય, b1 કહેવાય અને c1 કહેવાય. બીજા સમીકરણમાં a2x, b2y અને c2 કહેવાય. એટલે a2x, b2y અને c2 = 0. એટલે આવા બે સમીકરણ આપણી પાસે રેડી છે. આપણી પાસે બે સમીકરણ તૈયાર છે એબીસીના ફોર્મમાં. અહીંયા બીજી વાતમાં સહગુણક સરખા કરવાના હતા, આપણે ગુણાકાર કરીને સહગુણક સરખા કરી નાખ્યા છે. તો ત્રીજી વાત કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ, અને ના હોય તો કરવાની. તો અહીંયા એક્સના સહગુણક સરખા છે એટલે એની નિશાની જુદી હોવી જોઈએ, ના હોય તો આપણે જુદી કરવી પડે. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, બંનેની નિશાની સરખી છે, ના ચાલે, જુદી હોવી જોઈએ. કારણ કે 9x ને 9x તો 18x થાય, 9x ને 9x તો 18x થાય. આ માઇનસ હોય તો જતા રહે, એટલે નિશાની જુદી હોવી જોઈએ. યાદ રાખો કે એકની નિશાની બદલવા જાવ એટલે બધાની બદલવી પડે નીચેના. તો અહીંયા હું 9x ની નિશાની જે પ્લસ છે એની બદલે મેં માઇનસ કરી નાખ્યા. તો આ માઇનસ છે એના મારે પ્લસ કરવા પડે, અને આ પ્લસ છે એના માઇનસ કરવા પડે. બધાની નિશાની બદલી નાખીને જે બીજું સમીકરણ હતું એમાં બધાની નિશાની બદલી નાખી. આ પ્લસ હતા માઇનસ કરી નાખ્યા, માઇનસ હતા પ્લસ કરી નાખ્યા, પ્લસ હતા તો માઇનસ કરી નાખ્યા. હવે આ 9x ને -9x ગયા. હવે ગયા નિશાની બદલવાની, પછી ગયા, એ ગયા, લોપ થઈ ગયો, એલિમિનેટ થઈ ગયા, દૂર થઈ ગયા. તો -15y અને +2y, -13y, -15y અને આ નહીં, આ જોવાનું, +2y, -15 ને +2 એટલે -13y. 12 માંથી 7 જાય 5, તો -13y = 5, -13y = 5. તો 13y
બરાબર આ માઇનસ સામે આપી દો -5, -13y બરાબર 5, તો 13y બરાબર -5, આ માઇનસ સામે આપી દીધા, બંને બાજુ માઇનસ વડે ગુણી નાખ્યા, અને y બરાબર -5/13, y ની કિંમત આવી ગઈ છે -5/13. આ કિંમતને હું આમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકું y ની જગ્યાએ -5/13 અને સાદું રૂપ આપું એટલે મને x મળી જાય. તો x અને y એટલે ઉકેલ, x અને y એટલે સમીકરણના ઉકેલો. તો ઉકેલ મેળવવા માટે લોપની રીત આપણે ભણીએ છીએ, આપણે લોપની રીત કરી રહ્યા છે. ઉકેલ મેળવવા માટેની લોપની રીત ચાલી રહી છે. તેમાં શીખ્યા કે બે સમીકરણ આપેલા હોય, બંનેમાં ડાબી બાજુ xy રાખવાનો, જમણી બાજુ સંખ્યા રાખવાની. બીજી વાતમાં એવું શીખ્યા કે x અથવા y બેમાંથી એકના સહગુણક સરખા કરવાના. એવું કીધું કે x અને y માંથી એકના સહગુણક સરખા કરવાના, ગમે તે એકના સહગુણક સરખા કરવાના એવું શીખ્યા. અને ત્રીજી વાત એવી શીખ્યા કે જેના સહગુણક સરખા કરીએ એની નિશાની જુદી હોવી જોઈએ, ના હોય તો જુદી કરવી પડે, પછી લોપ કરવાનો એટલે એ ઉડી જાય, આપણને 1 મળી જશે અને એની કિંમત પછી કોઈ પણ સમીકરણમાં મૂકીએ એટલે આપણને બીજા ચલની પણ કિંમત મળી જાય. આવું આપણે શીખ્યા. અહીંયા હજી એક દાખલો લઉં છું સારો થોડોક, પછી તમને આપીશ. એક દાખલો હજી હું લઉં છું જેમાં મારે બંનેમાં ગુણવું પડે ને એવો દાખલો લઉં કંઈક. -3x - 5y 3 અને 2x + 3y બરાબર -17. પછી એક MCQ વારંવાર પૂછાય છે, એની પણ હું વાત કરું. આ પતે પછી તમારી પાસે 1-2 દાખલા ગણાવું છું અને પછી તરત જ એક MCQ વારંવાર પૂછાય છે, હું એની વાત કરું. ચલો અહીંયા આવી જાઓ. લોપની રીતે ઉકેલ લાવવાનો છે. આપણે શું શીખી રહ્યા છે અત્યારે? દ્વિચલ સમીકરણ શીખી રહ્યા છે. એમાં x અને y એવા બે ચલ આપેલા હોય અને બે સમીકરણ આપેલા હોય અને આપણે એનો ઉકેલ શોધવો. ઉકેલ એટલે શું? ઉકેલ એટલે x અને y ની એવી કિંમતો, કેવી કિંમતો? એવી કિંમતો કે જે મૂકવાથી આ સમીકરણ ને આ સમીકરણ ગમે ત્યાં મૂકો પણ સમીકરણનું સમાધાન થાય. x અને y અહીંયા મૂકો તો 3 આવવા જોઈએ, x અને y અહીંયા મૂકો તો 17 આવવા જોઈએ, -17 આવવા જોઈએ. બંને સમીકરણનું સમાધાન થવું જોઈએ એવી કિંમતો એટલે ઉકેલ. તો આપણે ઉકેલ લાવવાનો છે, લોકની રીતે લાવવાનો છે. x અને y ડાબી બાજુ છે જ, જમણી બાજુ સંખ્યા પણ છે. પહેલું સ્ટેપ તો પતી ગયું છે. બીજી વાત કે સહગુણક સરખા કરવા છે. તો અહીંયા y સરખા કરવા વધારે સારા, કારણ કે ઓલરેડી નિશાની જુદી છે, મારે નિશાની નહીં બદલવી પડે. x સરખા કરીશ તો મારે નિશાની બદલવી પડશે, કારણ કે બંને સરખા છે નિશાનીઓમાં. એટલે y ને આપણે પસંદ કરીએ કે y સરખા થાય તો સારું, તો નિશાની ઓલરેડી જુદી જ છે એટલે આગળ નિશાની બદલવાની જરૂર ના પડે. તો અહીંયા 3 છે એટલે ઉપરનાને 3 ગુણી નાખીએ અને અહીંયા y ની આગળ 5 છે એટલે નીચેનાને 5 ગુણી નાખીએ. તો 3 તરી 9x, 3 પંચા 15y અને 3 તરી 9. આ પહેલું સમીકરણ થઈ ગયું. આ બીજું સમીકરણ 5 દુ 10x, 5 તરી 15y અને 17 પંચા 85 થઈ ગયું. અહીંયા y ના સહગુણક સરખા થઈ ગયા છે અને ઓલરેડી નિશાની જુદી જ છે. તો સારું છે, સરખી નિશાની તો મારે નિશાની બદલવી પડત અને એની બદલે બધાની બદલવી પડત. આ બધાની નિશાની, જો અહીંયા પ્લસ હોત તો આ બધાની નિશાની બદલવી પડે અને પછી ઉડાડાય. અહીંયા ઓલરેડી નિશાની જુદી જ છે એટલે અહીંયા આ લોપ થઈ ગયો, વાયનો લોપ થઈ ગયો. એટલે મને x મળી જાય. તો 10x ને 9x, 10 ને 9 19x. ચલો -85 અને +9 એટલે -85 અને +9 એટલે -76.
તો x બરાબર -76, x બરાબર -76 અપોન આ 19 સામે જાય તો ભાગાકારમાં જાય, 19 ચોક 76, 19 ચોક 76 એટલે -4 જવાબ આવી ગયો. x ની કિંમત મળી ગઈ -4, x ની કિંમત મળી ગઈ -4. હવે આ કિંમતને આમાં અથવા આમાં અથવા આમાં અથવા આમાં ગમે તેમાં મૂકો એટલે મને y મળી જાય. તો આપણે અહીં આની અંદર મૂકી દઈએ, આમાં મૂકી દઈએ. 3x - 5y બરાબર 3 એમાં મૂકી દઈએ. 3x - 5y બરાબર 3 એની અંદર x ની જગ્યાએ -4 મૂકી દઈએ. આ x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મુકાય. અહીંયા પહેલું જે સમીકરણ છે એની અંદર મૂકી દઈએ. તો 3x ની જગ્યાએ -4 મૂકવાના, -5y બરાબર 3. તો 3 ચોક -12, -12 સામે જાય તો +12 થઈ જાય. 3 ચોક -12 પેલી બાજુ જાય તો +12 થઈ જાય. તો -5y એમના એમ રહે. -5y 12 ને 3 15, -5y બરાબર 15 તો +5y બરાબર -15. આ માઇનસનું પ્લસ કર્યું, સામે પ્લસનું માઇનસ કર્યું. 5 નીચે જાય, 5 તારી 15, y બરાબર -3. આ ઉકેલ કહેવાય. તો x બરાબર -4 અને y બરાબર -3, આ ઉકેલ કહેવાય. ઠીક છે, સમજ પડે છે બધાને? અચ્છા, શું શીખ્યા તમે દ્વિચલમાં? બે ચલ આપેલા હોય, બે સમીકરણ આપેલા હોય. બે ચલ અને બે સમીકરણ આપેલા હોય, આપણે ઉકેલ લાવવો છે. ઉકેલ લાવવો છે એટલે x અને y ની કિંમતો શોધવી છે. એવી કિંમતો શોધવી છે કે જે બંને સમીકરણમાંથી ગમે તેમાં મૂકો સામે એનું સમાધાન થાય, એવી કિંમતો લાવવી છે. એના માટે કઈ કઈ રીતો કીધી આપણે? લોપની રીત, આલેખની રીત, આદેશની રીત. એમાંથી કઈ રીત શરૂ કરી છે? લોપની રીત. લોપની રીતમાં શું કીધું મેં? x અને y ડાબી બાજુ બરાબર જમણી બાજુ સંખ્યા. બીજી વાત શું કરી? x અને y બેમાંથી એકના સહગુણક સરખા કરવાના. અને ત્રીજી વાત શું કરી? કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ, નિશાની જુદી ના હોય તો નિશાની જુદી કરવી પડે. અને પછી લોપ થાય. લોપ થાય એટલે એક ચલ મળી જાય ને એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. લખવાનું પરીક્ષામાં કેવી રીતે, આ તો તમે શીખી ગયા. અહીંયા ચાલશે પરીક્ષામાં કેવી રીતે લખવું. તો પહેલાં સમીકરણને નંબર આપવાનો 1 અને 2. પછી લખવાનું કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા, સમીકરણ 2 ને 5 વડે ગુણતા, આવું લખવાનું. પછી આ જવાબ લાવવાનો. જવાબ આવે એટલે લખવાનું કે એક્સની આ કિંમતને સમીકરણ 1, 2, 3, 4 એમાંથી તમે જેમાં મૂક્યું હોય એમાં લખવાનું કે સમીકરણ 2માં મૂકતા, એમ કરીને સાદરૂપ આપીને આ લાવવાનું. છેલ્લે લખવાનું ઉકેલ. ઉકેલ કરીને લખવાનું કે એક્સ બરાબર આટલા, વાય બરાબર આટલા. ઉકેલ કરીને લખવાનું એક્સ આટલા, વાય આટલા. આ ઉકેલ આવી રીતે લખવાનો. ઠીક છે? આને જવા દઉં? આને જવા દઉં કે લખવું છે? આ જવા દઉં. ઓકે, એક દાખલો આપું છું, તમે લખો, પછી હું ગણાવીશ. આ ભલે આમને એમ રહ્યું, કોઈને જોવું હોય તો કામ લાગશે. હટાવી દઉં? લખો 2x + y = 10, 2x + y = 10 અને 3x + 2y બરાબર 17. 3x + 2y બરાબર 17. ચલો શરૂ કરો. લોપની રીત કર્યા છે. હા, લોપની રીતે જ ગણવાનું છે. સ્કૂલમાં તમે આલેખ કે આદેશની રીત શીખ્યા હોય તો એ અહીંયા ના અજમાવતા. આપણે એ પણ કરીશું, હજી વાર છે. ભાઈ સરખા કરી નાખો, તમારા માટે સારું રહેશે. ભલે નિશાની બદલવી પડે. કેમ બેસી રહ્યો છે? ઘણો શીખ્યા શું તમે? પહેલા સમીકરણ છે, પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખો એટલે ભાઈ સરખા થઈ જાય. તો અહીંયા 2 થઈ જશે ને. બધાને ત્રણેયને બધાને ગુણવા પડે. શું કરે છે તું? ક્યાં ધ્યાન આપ્યું તે? હે શું? એક્સ ગમે તે કરાય, એક્સ સરખા કરો તોય મને વાંધો નથી. તો તમારે બંનેને ગુણવું પડશે. ઉપરનાને 3 અને નીચેનાને 2 ગુણવું પડશે. વાય સરખા કરો તો ખાલી ઉપરનાને ગુણવું પડશે. માત્ર
વાય સરખા કરવા હોય તો ખાલી સમીકરણ એકને જ ગુણવું પડશે, એક્સ સરખા કરવા હોય તો બંનેને ગુણવા પડશે. સમજ પડે છે? तो क्यों नहीं गिन रही हो? बैठ रही है. आवड़ी મારી પાસે આન્સર નથી એટલે મારે ગણવો પડશે, પછી કહું તમને રાઈટ ઓર રોંગ. શું જવાબ આવ્યો? જુદા આવે છે બંનેના. તારો શું જવાબ આવે છે? તારો સાવ જુદો આવે છે. યસ, ઓકે. બધાના જવાબ જુદા જુદા આવે છે. કંઈ નહીં, જોઈએ આપણે અહીંયા બોર્ડ ઉપર જોતા રહો. બોર્ડ ઉપર જોતા રહો. હું લખવાની શરૂઆત કરું એટલે તમારે બંધ કરી દેવાનું. તમારે લખવું હશે તો તમને હું ટાઈમ આપીશ લખવાનો. પહેલા સમીકરણને, આ સમીકરણ 1, સમીકરણ 2, પહેલા સમીકરણને હું 2 વડે ગુણી નાખું છું. પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખીએ તો 2 ગુણ્યા 2 4x, 2 ગુણ્યા y 2y અને 10 દુ 20. આ પહેલું સમીકરણ થઈ ગયું. બીજા સમીકરણને ગુણવાની જરૂર નથી, બરાબર જ છે કે 3x + 2y બરાબર 17. હવે આપણે એવું કીધું કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ, ના હોય તો જુદી કરવી પડે. આપણે અહીંયા yના સહગુણક સરખા છે એટલે yની નિશાની જુદી હોવી જોઈએ, પણ નથી જુદી, તો આપણે જુદી કરવી પડે. એટલે અહીંયા પ્લસ છે એનું મારે માઇનસ કરવું પડે. આની નિશાની બદલે બધાની બદલવી પડે. આ 3x ને માઇનસ કરવા પડે, આ -17 કરવા પડે, ત્રણેયની બદલવી પડે. જો -17 હોત તો +17 કરવા પડે, +17 છે તો -17 કરવા પડે, બદલી નાખવી પડે. એટલે હવે આ એલિમિનેશન થઈ ગયું, હવે જુદું જતું રહ્યું. હવે 2y જતા રહ્યા. આ +2 આ જોવાની, નીચેની નિશાનીઓ ધ્યાનમાં લેવાની કે +2y ને -2y ગયા તો હવે 4x અને એમાંથી 3x જાય, માઇનસ છે તો એકલા x રહે. 20માંથી 17 જાય, 20માંથી 17 જાય તો 3 બરાબર છે, તો x બરાબર 3. કદાચ xની જવાબ તારે આવતો હતો 3, x બરાબર 3 તારે આવતા હતા, y નથી આવતા. xની જગ્યાએ 3 આવ્યા. હવે આ 3ને આમાં મૂકો તો ઇઝી પડશે, આમાં મૂકી દો તો y મળી જશે. xની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા, ચલો ગુણાકાર કરીએ પહેલાં. 2x + y = 10. ચલો 2xની જગ્યાએ 3 મૂકી દો, xની જગ્યાએ 3 મૂકી દો. 3 + y બરાબર 10, તો y બરાબર 10, 2 × 6 સામે જાય તો -6, તો y બરાબર 10માંથી 6 જાય તો 4. yની કિંમત આને પણ નથી આવી, આને પણ નથી આવી, આને પણ નથી આવી. x બરાબર 3 ત્રણેયને સાચું છે, y બરાબર 4 ત્રણેયને ખોટું છે. અડધો દાખલો સાચો છે. કંઈ નહીં, અત્યારે અડધો આવડ્યો છે, આગળ ધીમે ધીમે આવડશે. લખવું હશે તો લખી લો. આ લખી લો, પછી નવો દાખલો આપું છું. પરીક્ષામાં વ્યવસ્થિત લખજો કે x બરાબર 3 આ કિંમતને સમીકરણ 1માં મૂકતા આવું બધું લખજો. પછી છેલ્લે લખવાનું આવી રીતે જવાબ, ઉકેલ x બરાબર 3 અને y બરાબર 4. આવો જવાબ પાછો લખવાનો પરીક્ષામાં, ફરીથી રિપીટ કરવાનો જવાબ. ચશ્મામાં નથી દેખાતું. ચલો લખી લીધું બધાએ? ભાઈ તું બેન્ચ ઉપર શા માટે લખે છે? તું કેમ પેનથી ઘસે છે? નહીં લખવાનું કશું જ. હા,
ચલો નવો દાખલો x upon 2 પ્લસ 2y upon 3 બરાબર -1 અને x માઇનસ y upon 3 બરાબર 3. તમારે ગણવો છે કે હું ગણું? ગણું. ઓકે. સૌથી પહેલાં આ થોડું છેદમાં કંઈક આવ્યું ને એટલે પાછું થોડુંક ગભરામણ થાય, એવું લાગે કે આ સારું જુદું આવ્યું. તો એવું તો ઘણું જુદું જુદું આવ્યા કરશે. હે, પ્રેક્ટિસ કરશો એટલે ધીમે ધીમે ગમે તેવું જુદું આવે તમે એને હરખું કરી શકશો. અહીંયા 2 છે, અહીંયા 3 છે, 2 ને 3 નો લસા 6, 6 થી બધાને ગુણી નાખો એટલે સમીકરણ પહેલું થઈ જાય. તો x/2 પહેલું છે x/2 અને લસા છે 6, તો 2 તરી 6 3x એટલે અહીંયા 3x કહેવાય. લસાથી ગુણી નાખવાનું. પછી બીજું છે 2y/3 અને લસા છે 6, 3 દુ 6 2 દુ 4y એટલે બીજું છે 4y અને 6 લસાથી ગુણીએ તો -1 ગુણ્યા 6 એટલે -6. તો પહેલું સમીકરણ આ ગયું. હવે આ થઈ ગયું. લસા લઈને ગુણી નાખવાનું બધાને. અહીંયા નીચે 1 સમજવાનો, અહીંયા 1 સમજવાનો, અહીંયા 3 છે તો બધાને 3 થી ગુણી નાખો એટલે જતા રહે 3. તો આને 3 થી ગુણીએ એટલે 3x, આને 3 થી ગુણીએ તો y/3 ને 3 થી ગુણીએ એટલે 3 3 ગયા એટલે એકલા y, અને આને 3 થી ગુણીએ એટલે 3 તરી 9. તો આવી ગયું. હવે આ 2 સમીકરણ થઈ ગયા. તો એક વાત પતી ગઈ. નીચે છેદમાં કંઈક આપ્યું હોય તો આવી રીતે લસા લઈને ગુણી નાખો એટલે છેદ જતો રહે. તો આ 2 સમીકરણ હવે આ 2 થઈ ગયા. બસ હવે પાછા આપણે આ ઓરિજિનલ વાત ઉપર આવી જાઓ કે ડાબી બાજુ x અને y હોવા જોઈએ, જમણી બાજુ સંખ્યા હોવી જોઈએ. ડાબી બાજુ x y, જમણી બાજુ સંખ્યા બરાબર છે. બીજી વાત, x અથવા y ના સહગુણક સરખા કરો. સરખા જ છે ઓલરેડી, x ના સહગુણક સરખા જ છે અહીંયા, x ના સહગુણક બરાબર છે. ત્રીજી વાત કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ, ના હોય તો કરો. તો નિશાની સરખી છે, જુદી કરવી પડશે મારે. પછી એવો વિચાર આવે કે એના કરતાં આ સમીકરણને હું 4 વડે ગુણી નાખું તો અહીંયા 4 થઈ જાય, તો અહીંયા 4 પ્લસ છે ને અહીંયા 4 માઇનસ ઉડી જાય તોય ચાલે. બીજા સમીકરણને હું 4 વડે ગુણી નાખું તો અહીંયા 4 થઈ જાય, તો એ -4 ને આ +4 ઉડી જાય તોય થાય. પણ આ એના કરતાં સારું પડશે કે બધાની નિશાની બદલી નાખો. 3x એ પ્લસ છે તો માઇનસ થઈ જાય, અહીંયા y એ માઇનસ છે તો પ્લસ થઈ જાય, અને અહીંયા 9 એ પ્લસ છે તો માઇનસ થઈ જાય. નિશાની બદલી નાખી બધાની. નીચે જે આપ્યું છે એમાં x ના સહગુણક સરખા હતા એટલે મેં નિશાની બદલી નાખી. જેના સહગુણક સરખા એની નિશાની જુદી હોવી જોઈએ. જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ. તો x ના સહગુણક સરખા છે એટલે એની નિશાની જુદી હોવી જોઈએ, ના હોય તો જુદી કરવી પડે. તો આપણે નિશાની જુદી કરી નાખી. હવે આ જતા રહ્યા +3x ને -3x જતા રહ્યા. તો 4y આ નહીં, આ જોવાનું. આ 4y અને y એટલે +5y, આ 4y અને આ 1y. આ માઇનસ નહીં જોવાના, આ જોવાનું +1y. 4y ને 1y એટલે 5y. આ પ્લસ છે, આ જોવાનું. તો -6 ને -9 -15. તો 5y બરાબર -15. તો y બરાબર -15 ભાગ્યા આ 5 સામે જાય તો નીચે જાય, 5 તરી 15 થાય, તો y બરાબર -3 થાય. હવે આને આમાં અથવા આમાં અથવા આમાં અથવા આમાં ગમે તેમાં મુકાય. આપણે આમાં મૂકી દઈએ, આમાં મૂકી દઈએ કે આમાંય સારું રહેશે નહીં. 3x આમાં મૂકો ને, 3x + 4y - 3x + 4y બરાબર -6. આમાં y ની જગ્યાએ -3 મૂકી દો તો x મળી જાય. તો 3x 4, ચલો y ની જગ્યાએ મૂકો -3, તો 3x બરાબર -6. હવે જો 4 તરી -12, -12 સામે જાય તો +12, ડાબી બાજુ -12 સામે જાય તો +12 થઈ જાય. તો 3x 12 માંથી 6 જાય તો 6, 12 માંથી 6 જાય તો 6, તો x બરાબર 3 દુ 6, 3 નીચે જાય 3 દુ 6, x બરાબર 2. એટલે ઉકેલ આવ્યો x બરાબર 2 અને y બરાબર -3. આ ઉકેલ આવી ગયો.
લખી લો જલ્દી, પછી નવો દાખલો આપું છું, તમને ગણવા આપું છું. હવે આ દાખલો ગણી લાવો, પછી તમને ગણવા આપું છું. આજે લોપની રીત પતી જવી જોઈએ અને ઓબ્જેક્ટિવ જે કાયમ બોર્ડમાં પૂછાતો આવ્યો છે એ પ્રકારના ઓબ્જેક્ટિવ પણ પતી જવા જોઈએ. क्या हुआ यार? क्या हुआ? नहीं सर, टाइम दे दो थोड़ा, मैं जल्दी आ रही हूँ. सर आप PDF में नहीं बना आप अपने स्टैंडर्ड को PDF में देखना तो PDF દરેક વિદ્યાર્થીઓ રસ લે ગણવામાં. 2-3 જણા ગણીને કાયમ આપે છે, કે આ ગણીને આપે છે, કે આ છોકરી આપે છે, અહીંથી આ 2-3 જણા આપે છે. બધા જ વિદ્યાર્થીઓ રસ લે. સાચો ખોટો પ્રયત્ન તો કરો. अल्ट्रा प्रो मैक्स सर ये क्वेश्चन का લખો, જલ્દી કરો. बिचारी अपने में तो इधर उठा देना. પાણી નહીં પીવાનું, હા? નહીં, ચાલુ ક્લાસે નહીં. વિશેષ પડે ને 5 વાગે ત્યારે. 4 વાગે સારું, 4 વાગે ગભરાઈ ગયો એટલે 5 વાગે સુધી નહીં જવા દે. 4 વાગે टाइम क्या होगा? 3 में 5 का જે આપણે હમણાં રમખાણ મચાવવાનું છે. જુઓ MCQ આવે એટલે. હા, આવી જાઓ. ચલો 10-10 માર્કનો દાખલો આપું છું. 3 નોટો મને સામે આવવા દેજો. લખો લખો. હું બોર્ડ ઉપર રકમ જ લખું છું એટલે કોઈને એમ ના થાય. 3x + 2y 3x + 2y = 11 અને x - 4y = 13. કોને રહી ગયું આગળ? હું ગણી આપીશ. હા, થોડી જગ્યા જવા દો, હું ગણી આપીશ. જગ્યા રાખો. થઈ ગયું? એ તો થોડી જગ્યા જવા દો, હું લખી આપીશ. 2 સમીકરણ તમારી સામે મૂક્યા છે. લોપની રીતે ગણવાનું છે. નિયમો તમને ખબર જ છે કે x y ડાબી બાજુ બરાબર પેલી બાજુ સંખ્યા x અથવા y બેમાંથી કોઈ પણ એકના સહગુણક સરખા કરો. અને ત્રીજી વાત, છેલ્લી વાત, કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ. ના હોય તો નિશાની જુદી કરવાની. જુદી થાય એટલે લોપ થાય, લોપ થાય એટલે એક ચલ મળે. એ ચલને ગમે તે સમીકરણમાં મૂકો એટલે બીજા ચલની કિંમત મળી જાય. બસ પૂરું થઈ ગયું. આટલું જ છે. યસ, સપોર્ટ નહીં કરવાનો. હા, કોઈએ એકબીજાને, બધાને પોતપોતાની રીતે ગણવા દેવાના. પછી મારી પાસે જવાબ આવે, જવાબ મને મળે નથી એટલે હું ગણીશ. એટલે જે આવે તે. માથે હાથ દઈને ના બેસ ભાઈ, માથે હાથ દઈને ના બેસ. નહીં, થોડી એક્યુરસી રાખજો. ઉતાવળ જલ્દી ગણવામાં ભૂલો ના કરો. बंद नहीं करा था तो पीना ही था. જલ્દી ગણવામાં ભૂલો ના કરો. ધીમે ધીમે સાદુરૂપ આપો. ને જેને સમજ નથી પડી એને અહીંયા ચાલુ ક્લાસે પ્રશ્નો પૂછવાના. મૂકી દો. ચલો આવી જાઓ. હું ગણવાની શરૂઆત કરું એટલે તમારે અટકી જવાનું, બોર્ડ ઉપર જોવાનું. અહીંયા
પહેલું સ્ટેપ તો બરાબર જ છે કે ડાબી બાજુ એક્સ વાય છે બરાબર છે, જમણી બાજુ સંખ્યા છે. તો બીજી વાત એક્સ અથવા વાય બેમાંથી એકના સહગુણક સરખા કરીએ. પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખીએ તો 4 સરખાઈ થઈ જાય, નિશાની ઓલરેડી જુદી છે જ. એક્સ સરખા કરવા હોય તો આને 3 વડે ગુણવા પડે, પછી મારે નિશાની બદલવી પડે. કારણ કે આ 3x પ્લસ આ 3x પ્લસ થાય, નિશાની મારે બધાની પાછી બદલવી પડે. એના કરતાં પહેલા સમીકરણને હું 2 વડે ગુણી નાખું તો 2 દુ 4 પણ થઈ જાય, આ 4 થઈ જાય, નિશાની ઓલરેડી જુદી થઈ જાય. તો 2 ગુણ્યા 3 6x, 2 ગુણ્યા 2 4y અને 11 દુ 22. આ સમીકરણ ગયું, હવે આ થઈ ગયું. બીજું સમીકરણ તો બરાબર જ છે કે x માઇનસ 4y 13. આ પ્લસ 4y ને માઇનસ 4y એલિમિનેટ થઈ ગયા, લોપ થઈ ગયા, ઉડી ગયા. તો 6x અને x એટલે 7x. આ એક સમજવાનું, 6x અને 1x એટલે 7x બરાબર 3 ને 2 5, 2 ને 1 3, 7x બરાબર 35. તો x બરાબર 35 ભાગ્યા 7, x બરાબર 35. આ 7 સામે જાય તો ભાગાકારમાં જાય, 7 પંચા 35, તો x બરાબર 5. આને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે y મળી જાય. તો 3x પ્લસ 2y બરાબર 11, એમાં જ મૂકો 3x 2y 11. ચલો x ની જગ્યાએ 5 મૂકી દો, 3 x ની જગ્યાએ 5 મૂકવાના, પ્લસ 2y બરાબર 11, 2y ના 2y બરાબરના બરાબર 11 ના 11, 3 પંચા 15 સામે જાય તો માઇનસ 15. તો 2y બરાબર 11 માંથી 15 જાય માઇનસ 4, 4 નહીં માઇનસ 4. તો y બરાબર માઇનસ 4 અપોન 2 માઇનસ 2. એટલે x ની કિંમત આવી 5 અને y ની કિંમત આવી માઇનસ 2. 5 અને માઇનસ 2 જોઈ લઈએ કોનું સાચું પડ્યું. કોની નોટ છે? ખોટું છે ભાઈ. પાંચ અને આ કોનું છે? તને 10માંથી 8 આપું છું. x સાચો છે, y બી સાચો છે, ખાલી નિશાનીમાં ભૂલ છે. અને તદ્દન ખોટું. ઓકે, કાંઈ નહીં. હા બોલ ને. હે તો જવાબ આવે જ, વાયનું કરી દઉં. આ એવું કેમ થયું? આ છે માઇનસ છે ને, ઉપર નીચે ગમે તે એક જગ્યાએ માઇનસ એટલે માઇનસ મુકાય. એવું બડી ના હોય, બેમાંથી ગમે તે એક માઇનસ એટલે માઇનસ. હા, ઉપર નીચે ગમે તે એક માઇનસ એટલે માઇનસ આવે તો છે. ઉપર નીચે ના જોવાનું હોય, બડી મોટી નાની એવું બધું ના જોવાનું હોય, ગમે તે એક માઇનસ એટલે માઇનસ. અડી અમાર તારે આવી ગયેલો જવાબ, બેસી રહ્યો. ચલો હજી એક દાખલો જોઈએ છે. એક દાખલો હજી જોઈએ છે. માર્ક્સ આના 8 માર્ક્સ અને આ બાજુ 0 અને 0 એટલે 8 અને 0. હું આમાં જ નોંધતો જાઉં. પછી મારે આખું પૂછવું પડે છે ઘડીએ ઘડીએ, તો પછી યાદ રાખવું પડે છે. ચલો લખો એક દાખલો હજી. લખો રકમ 3x plus 4y is equal to 12. 3x plus 4y 12 અને બીજું છે 6x 8y 20. પછી થોડુંક અઘરું આપું છું. પછી આમાં ટ્વિસ્ટ કેવો થઈ શકે એ તમને બતાવું પછી. હે
જો અહીંયા હમણાં લખતા નહીં, કારણ છે ભૂલ છે એટલે અહીંયા આવો, ભૂલ છે એટલે જો અહીંયા એક વાત પહેલા શીખવાડી દઉં તમને કે બે સમીકરણ આપેલા હોય. હવે હું પહેલા સમીકરણને 2 વડે ગુણું તો અહીંયા 6 થાય, અહીંયા 6 છે જ, અહીંયા 8 થાય, અહીંયા 8 છે જ, અને અહીંયા 24 થાય. તો 6x અને 8y 20 થાય ને 6x અને 8y 24 થાય, એવું કઈ રીતે બને? 6x અને 8y બંનેનું ટોટલ 20 થાય અને બંનેનું ટોટલ 24 થાય, એવું તો પોસિબલ નથી. મતલબ આ ભૂલ છે. આ ખબર પડે છે ને શું કહું છું? 3x ના અહીંયા 6 થયા, 6x 8y 24, 6x 8y 20. તો 6x અને 8y 20 થાય કે 24 થાય? બેમાંથી શું થાય? બંને થોડી થાય. મતલબ અહીંયા ભૂલ છે. હવે શું MCQ તમને સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવશે. બે સમીકરણ ધારો કે તમને આપેલા છે, બરાબર? ધ્યાન આપજો. અહીંયા હવેનો જે પ્રશ્ન કરાઈ રહ્યો છું એ બોર્ડની પરીક્ષા માટે, સ્કૂલની પરીક્ષા માટે ખૂબ કામનો છે. આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, પાછળ જ લગાડી દઉં છું, પૂછાય જ. ધ્યાન આપો. અહીંયા બે સમીકરણ આપેલા હોય કે a1x b1y c1 is equal to 0 અને a2x b2y c2 is equal to 0. તમને પરીક્ષામાં એવું પૂછે, MCQમાં પૂછે, 4 વિકલ્પ આપેલા હોય અથવા પ્રશ્ન તરીકે પૂછે કે આ બે સમીકરણને અનંત ઉકેલો છે. સાંભળજો શબ્દ, અનંત ઉકેલો છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અનંત ઉકેલો છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અનંત ઉકેલો છે. બીજી વાત, આ બે સમીકરણને ઉકેલ જ નથી. એ કઈ ઉકેલ છે જ નહીં. આગળ આ બેમાં ઉકેલ, આગળ જે હમણાં તમે લખી દો ભૂલ છે એમાં ઉકેલ નથી. એને ઉકેલ નથી. એને કે આમેય થાય ને આમેય થાય એવું પોસિબલ નથી. એટલે ઉકેલ નથી. એને ઉકેલ નથી. 6x અને 8y 20 થાય ને 6x અને 8y 24 થાય, બે ના થાય. હજી અમે સમજણ પડશે. હજી તો ક્યાં હજી ચલાવ્યું છે. અહીંયા આને પહેલા સમીકરણને તમે 2 વડે ગુણો તો શું થાય? 6x થાય, અહીંયા 6x છે, અહીંયા 8y થાય, અહીંયા 8y છે, અહીંયા 2 ગુણો તો 24 થાય, અહીંયા 2 નહીં ગુણવાનું. આ તો એમનું એમ જ રહે ને. તો 6x અને 8y કેટલા છે? 20. અને અહીંયા 6x ને 8y કેટલા આવ્યા? 24. તો 6x અને 8y 20 થાય કે 24 થાય? બે ના થાય. 6x અને 8y નો સરવાળો 20 થાય ને 6x અને 8y નો સરવાળો 24 થાય, એવું બંને ના થાય. એટલે એને ઉકેલ નથી. આને ઉકેલ નથી. એ કઈ ઉકેલ નથી આને. જો અહીંયા બે સમીકરણ આપેલા હોય અને તમને એવું પૂછે, ના થાય, તમને બે સમીકરણ આપેલા હોય ને એવું પૂછે કે આને અનંત ઉકેલો છે, આને અનંત ઉકેલો છે, આને ઉકેલ જ નથી કે એક ઉકેલ છે, વન સોલ્યુશન, એક ઉકેલ છે, આવી રીતનો પ્રશ્ન પૂછાય. અનંત ઉકેલો છે, સાંભળજો, અનંત ઉકેલો છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, કોઇન્સિડન્ટ લાઇન્સ, ઇંગ્લિશમાં એવું લખે છે, કોઇન્સિડન્ટ લાઇન્સ, સંપાતી રેખાઓ. આને આ સમીકરણને બે સમીકરણ આપ્યા છે, એને ઉકેલ જ નથી. અહીંયા ઉકેલ નથી. અહીંયા આ જે લખ્યું છે એને ઉકેલ નથી, કારણ કે 3x અને 8y 20 કહે છે અને 3x અને 8y 24 કહે છે. ઘડીકમાં 20 કહે છે, ઘડીકમાં 24 કહે છે. શું છે આ? તો ઉકેલ નથી. એને ઉકેલ નથી. નો સોલ્યુશન. ઉકેલ નથી. ઉકેલ નથી. અહીંયા ધ્યાન આપો, બોર્ડ ઉપર જોતા રહો. અનંત ઉકેલો છે, ઉકેલ જ નથી કે એક ઉકેલ છે, આવું તમારે જાણવું છે. તમને બે સમીકરણ આપેલા છે. આ પ્રકારનો પ્રશ્ન હોય જ ધ્યાન આપજો. ક્યારે અનંત ઉકેલો છે? તો આપણે આજે જ્યારે પીરિયડની શરૂઆત કરી ત્યારે મેં એવું કીધેલું કે x
પ્લસ વાય બરાબર 10, આ જ સમીકરણ લખેલું મેં. અને એવું લખ્યું હતું કે 1 અને 9 10 થાય, 2 અને 8 7 10 થાય, 3 અને 7 10 થાય, 20 અને ઓછા 10 10 થાય, 50 ઓછા 40 10 થાય. એ બધી વાત કરેલી. અનંત ઉકેલો છે, અનંત ઉકેલો છે. એ ક્યારે? આ એક જ સમીકરણ છે, આ એક જ સમીકરણ છે. અહીંયા તો બે સમીકરણ છે, પણ એ બે સમીકરણ જ્યારે એક જ હોય, આવું કઈ રીતે બને? બે સમીકરણ એક જ હોય? બે સમીકરણ એક જ ત્યારે કહેવાય કે જ્યારે અહીંયા પહેલું સમીકરણ આવું હોય 2x + 3y = 10, 3y 10, 2 ના 3 ગણા 6x, આના 3 ગણા 9y, આના 3 ગણા 30. તો આ બે જુદા ના કહેવાય, જુદા દેખાય છે, સરખા જ છે. આ સમીકરણને 3 વડે ગુણી નાખો તો 6x થઈ ગયા, આને 3 વડે ગુણો 9 થઈ ગયા, આને 3 ગુણો 30 થઈ ગયા. તો આ બે સમીકરણ જુદા દેખાય છે, જુદા નથી, એક જ છે. આ એક જ સમીકરણ છે, બે નથી. તો આવા સંજોગોમાં અનંત ઉકેલો હોય. આવા સંજોગોમાં અનંત. તમને ના સમજ પડે તો એવું તો યાદ રાખો કે જ્યારે બે સમીકરણમાં a1x b1y c1 0, a2x b2y c2 = 0. યાદ રાખો, a1/a2 નો ભાગાકાર, અહીંયા જે સંખ્યા હોય અને અહીંયા સંખ્યા હોય એનો ભાગાકાર, અહીંયા જે સંખ્યા હોય અને અહીંયા જે સંખ્યા હોય એનો ભાગાકાર, અહીંયા જે સંખ્યા અને અહીંયા જે સંખ્યા હોય એનો ભાગાકાર, ત્રણેય સરખા થાય. ત્રણેય સરખા થાય તો સમજવું, ત્રણેય સરખા થાય તો સમજવું કે આ જે બે રેખાઓ છે એ બે રેખાઓ સંપાતી રેખાઓ છે. અનંત ઉકેલો હોય, અનંત, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. આવી રીતે માની લો કે પહેલું જે સમીકરણ છે, પહેલું સમીકરણ આ છે, પહેલું સમીકરણ આ જે છે એની રેખા આ છે, તો બીજા સમીકરણની રેખા એ જ હોય. મતલબ દરેકે દરેક પોઈન્ટ એ એના ઉકેલો જ છે બધા. આ તો અનંત અહીંયા પોઈન્ટ હોય તો અનંત ઉકેલો છે, અને અનંત ઉકેલો છે. બંને રેખા એકબીજા ઉપર સંપાતી રેખા હોય, એકબીજાની ઉપર જ હોય બંને રેખાઓ, તો અનંત ઉકેલો છે, અને અનંત ઉકેલો છે. જ્યારે a1/a2 = b1/b2 = c1/c2. યાદ રાખો, a1/a2 = b1/b2 = c1/c2. જ્યારે સરખું હોય, જ્યારે ત્રણેય સરખું હોય, a1/a2 = b1/b2 = c1/c2, આ બધું સરખું હોય ત્યારે સમજવું સંપાતી રેખાઓ છે. સંપાતી રેખાઓ છે એટલે બંને રેખાઓ એકબીજાની ઉપર છે. દરેક પોઈન્ટ એના ઉકેલો છે. આ ઉકેલ છે, આ ઉકેલ છે, આ ઉકેલ છે, આ ઉકેલ છે, બધા ઉકેલો જ છે. એટલે અનંત ઉકેલો છે. એને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અનંત ઉકેલો છે. પહેલી વાત સમજ પડી ગઈ? જ્યારે a1/a2 = b1/b2 = c1/c2 હોય, જ્યારે a1/a2 = b1/b2 = c1/c2 હોય, જ્યારે a1/a2 = b1/b2 = c1/c2 હોય, ત્યારે અનંત ઉકેલો છે. ત્યારે અનંત ઉકેલો છે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, અનંત ઉકેલો છે. હવે યાદ રાખો, એવું નહીં આપ્યું, અહીંયા સંખ્યા આપી હશે 3 ને અહીંયા 5 ને એવું બધું લખ્યું હશે, ત્યારે તમારે એનો ભાગાકાર કરીને ચેક કરવાનું. આપણે હમણાં ગણીએ છીએ એટલે ખ્યાલ આવશે તમને. ચલો બીજી વાત કે a1/a2, સીધા બેસો, જ્યારે a1/a2 = b1/b2 હોય અને c1/c2 ના હોય, a1/a2 = b1/b2 is not equal to c1/c2. આ સરખું, બધું સરખું છે, બધું સરખું છે તો સંપાતી રેખાઓ છે, બધું સરખું છે તો સંપાતી રેખાઓ છે. સંપાતી રેખા એટલે એકબીજા ઉપર હોય, એકબીજા ઉપર એટલે અનંત ઉકેલો હોય. ખાલી પહેલું સરખું હોય, આ બીજું સરખું ના હોય. પહેલું સરખું હોય તો સમાંતર રેખાઓ છે એવું સમજવાનું. પહેલું સરખું છે તો સમાંતર રેખાઓ છે એવું સમજવાનું. હવે સમાંતર રેખાઓ ક્યાંય છેદે નહીં તો ઉકેલ ના હોય, તો ઉકેલ નથી એવું સમજવાનું કે આને ઉકેલ, નો સોલ્યુશન. પેરેલલ લાઇન્સ, સમાંતર રેખાઓ છે, સમાંતર રેખાઓ છે એટલે ક્યાંય છેદે નહીં તો ઉકેલ. આમાં તો દરેક બિંદુમાં છેદે છે, કારણ કે એકબીજાની ઉપર જ છે, તો દરેક બિંદુમાં છેદે છે, અનંત ઉકેલો છે. આમાં છેદતી જ નથી કારણ કે સમાંતર છે, નથી છેદતી, ઉકેલ બી ના હોય તો ઉકેલ નથી. જ્યારે a1/a2 = b1/b2 is not equal to c1/c2 હોય, પહેલું સરખું હોય, બધું સરખું છે તો સંપાતી એટલે અનંત ઉકેલો.
પહેલું સરખું છે, બીજું સરખું નથી, સરખું છે, સરખું નથી. આ સરખું હોય તો સમાંતર રેખાઓ, સમાંતર રેખા એટલે નો સોલ્યુશન, ઉકેલ નથી, અને કોઈ ઉકેલ નથી. અને જ્યારે પહેલું જ સરખું ના હોય ત્યારે બીજું ચેક કરવાની જરૂર નથી. A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. પહેલું જ સરખું ના હોય ત્યારે એવું સમજવાનું કે બંને રેખાઓ, આ પહેલી રેખા, બીજી રેખા એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે એટલે અહીંયા આવે એ એક્સ ને અહીંયા આવે એ વાય, એટલે એક્સ અને વાય અનન્ય ઉકેલ, એક ઉકેલ. આને એક ઉકેલ હોય, અનન્ય ઉકેલ કહેવાય, એક ઉકેલ. આ ત્રણેય વસ્તુઓ તમારે ગમે 10, 15, 20 વાર લખવી હોય તો લખી નાખજો, યાદ રાખવી જ પડશે. ચોપડીમાં સરસ રીતે આપી જ છે ઉદાહરણ સાથે, છતાંય યાદ રાખવાની તો છે જ કે ત્રણેય સરખું છે. ત્રણેય સરખું છે તો શું કીધું? ત્રણેય સરખું છે. સંપાતી રેખાઓ એક જ રેખા છે. કોઇન્સિડન્ટ લાઇન્સ, અનંત ઉકેલો છે, અનંત ઉકેલો છે. મેની સોલ્યુશન્સ, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. જ્યારે પહેલું સરખું છે, બીજું સરખું નથી તો સમાંતર રેખાઓ, સમાંતર રેખા એટલે નો સોલ્યુશન, કોઈ એને સોલ્યુશન નથી, કોઈ ઉકેલ જ નથી, એને એક પણ ઉકેલ નથી એને. અને પહેલું સરખું નથી તો સમજવાનું કે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે, એક ઉકેલ છે, અનન્ય ઉકેલ છે, એક જ ઉકેલ છે, એક અને માત્ર એક ઉકેલ છે, એવું સમજવાનું. આ ત્રણેય યાદ રાખજો. આ ત્રણેય પરથી હવે હું કેટલાક MCQ કરાવું છું, ટૂંકા પ્રશ્નો કરાવું છું. ધ્યાન આપજો. એ ટૂંકા પ્રશ્નો પછી હું તમને સામે આપું છું કરવા. હું સારા સારા પ્રશ્નો લખીને લાવ્યો છું. શરૂઆત કરીએ. પેલો દાખલો આપી દો હજી એક. ઓકે, હા બોલો. શું અહીંયા અહીંયા 6 છે એટલે આને 6 વડે ગુણાય, ને અહીંયા 3 છે બધાને 3 ગુણાય, તો અહીંયા 6 તરી 18 થઈ જશે. અહીંયા 3 એટલે 3 6 18 થઈ જશે. સરખા થઈ ગયા. હે 6 ચોક 24 થઈ ગયા. 8 અહીંયા કેટલા લીધા? 6 હે ને, 8 તરી તો 24 થઈ ગયા. સરખા થઈ ગયા. તો આ સરખા થઈને આ બે ઉડી જાય, બે ઉડી જાય તો ક્યાંથી ઉકેલ આવશે? હે ઉકેલ કેમ નહીં આવે? કારણ કે બંને રેખાઓ સમાંતર છે, સમાંતર છે, ક્યાંય છેદે જ નહીં. છેદે તો ઉકેલ આવે. હા હા, એટલે ઉડી જાય છેલ્લે. લખો. હા, 2x + 3y બરાબર 2. x + 3y બરાબર 2 અને 5x + 4y ઇઝ ઇક્વલ ટુ 3, 5, 6. 3 × 5 છઠ્ઠાંશ. જો એક સ્ટેપ કરી આપું ખાલી. આને 6 તરી 18, 6 તરી 18, 18 ને 5 કેટલા થાય? 23. 23/6 કહેવાય. આની જગ્યાએ 23/6 લખાય. હવે બધાને 6 ગુણી નાખવાના એટલે 6 જતા રહે. થોડુંક ટાઈમ લેશે પણ ઘણો. હજી આમાં ઘણા ટ્વિસ્ટ થાય એવા છે, કરીશું આપણે હજી. હા, 6 થી ગુણી નાખો બધાને એટલે 6 જતા રહે. આ બધાને 6 થી ગુણી નાખો એટલે 6 જતા રહે. એટલે 6 જતા રહે, ખાલી 23 જ રહી જાય. હા, 6 × 5 = 30x, 30x, 6 ચોક 24y બરાબર 23. આ સમીકરણ ગયું, આ થઈ ગયું. હવે આ બે સોલ્વ કરવાના. પહેલા સમીકરણને 8 વડે ગુણી નાખો તો y સરખા થઈ જશે, અથવા 15 વડે ગુણો તો x સરખા થઈ જશે. 8 વડે ગુણો એ સહેલું પડે. પહેલા સમીકરણને તમે
8 વડે ગુણી નાખો તો વાય સરખા થઈ જશે 24 24. આવી સમજ પડવી જોઈએ કે 3.5 આપ્યા છે તો એને આમાં ફેરવવું, પછી 6 વડે લસા લઈને 6 કાઢી નાખવાના અને પછી સરખા કરવાના. આવું પહેલાં કરવું પડશે તમારે. હે શું થયું? કંઈ નહીં, આ બે સોલ્વ કર. શિફાને પતી ગયું. છોકરાઓને 8 માર્ક્સ છે, છોકરીઓને 0 માર્ક્સ છે. કંઈક ગણો. વાત ધીમે ધીમે કરજો, વાંધો નહીં. એકબીજામાં જોજો, એને સપોર્ટ કરજો એકબીજા. તમન્ના બેન, ચલો એક નોટ આવી ગઈ છે. બીજી નોટ આવી ગઈ છે. વિચારીને આપ ગણ સરખી રીતે. માઇનસ આપી દઈશ ને હવે તો. જુદા જવાબો છે એટલે કોકનું તો ભૂલ હશે. કંઈ નહીં, ચલો આ દાખલો ગણી લો પછી પી લે. ચલો અહીંયા ધ્યાન. હું ગણવાની શરૂઆત કરું એટલે તમારે નોટ બંધ કરી દેવાની. લાસ્ટ બેન્ચ. સૌથી પહેલી વાત કે અહીંયા 3, 5 અને 6 લખ્યું હતું એટલે 6 તરી 18 ને 5 23/6 એવું કરી નાખ્યું એટલે આ ગયું. બીજી વાત કે આ બધાને 6 વડે ગુણી નાખીએ એટલે આ 6 પણ જતા રહે. તો આને 6 વડે ગુણ્યું એટલે 30 થયા, આને 6 એ ગુણ્યું 24 થયા, આને 6 એ ગુણ્યું 6 6 ઉડી ગયા 23 થઈ ગયા. એટલે આ સમીકરણ પણ ગયું. હવે આપણી પાસે આ બે સમીકરણ થઈ ગયા. પહેલા સમીકરણને 8 વડે ગુણી નાખીએ તો 8 દુ 16x, 8 તરી 24y અને 2 8 16. પહેલું સમીકરણ આ થઈ ગયું. બીજું સમીકરણ તો બરાબર જ છે કે 30x, 24y અને 23. હવે એવું કીધેલું કે જેના સહગુણક સરખા હોય એની નિશાની જુદી હોવી જોઈએ, ના જુદી હોય તો જુદી કરવાની. અહીંયા વાયના સહગુણક સરખા છે એટલે એની નિશાની જુદી હોવી જોઈએ. સરખી છે તો બદલવી પડશે. એની બદલે એટલે બધાની બદલવી પડે. આ પ્લસનું માઇનસ કરો, આ પ્લસનું માઇનસ કરો, આ પ્લસનું માઇનસ કરો એટલે આ ગયું. હા ચાલે, હા ચાલે. તો ભાઈ આ બધાને બદલવાની, તો આમ જાય એટલે પછી આ આવવું જોઈએ તને ટૂંકમાં. હે ચલો 16 માંથી 30 જાય -14, -14x. ચલો 16 માંથી 23 જાય -7, -23 છે ને? ના સમજ પડી? 16 માંથી 30 જાય, આ માઇનસ છે એટલે -14x. 16 માંથી -23 થાય એટલે -7. તો બંને બાજુ માઇનસ કાઢી નાખો. 14x બરાબર 7. 14x બરાબર 7. તો x બરાબર 7 ભાગ્યા 14. તો x બરાબર 7 દુ 14, 1/2. x બરાબર 1/2. x બરાબર 1/2. હે એવું જ કર્યું બધાએ. અહીંયા 7 હોય ને અહીંયા 14 હોય ને તો આ 7 નીચે જાય એટલે 7 દુ 14 આવે. આ તો ઉપર છે 7, નીચે 14 છે તો 7 દુ 14, નીચે 2 આવે, ઉપર કંઈ નહીં તો 1/2. ચલો આ 1/2 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આમાં મૂકી દો તો 2x પ્લસ 3y બરાબર 2. આમાંય મુકાય, આમાં મુકાય, આમાં ગમે તેમાં મુકાય, જવાબ સરખો જ આવે. તો x ની જગ્યાએ 1/2 મૂકી દો એટલે આ 2
એક્સની જગ્યાએ 1/2 પ્લસ 3y બરાબર 2. ચલો 2 2 જતા રહ્યા એટલે 3y બરાબર 2. આ 1 છે એ સામે જાય તો -1 થાય. આ 1 છે +1 આગળ +1 સામે જાય તો -1. તો 3y 2 માંથી 1 જાય તો 1, તો y બરાબર 1. આ 3 નીચે જાય 1/3. એક્સની કિંમત મળી 1/2 અને પેલાની 1/3. 1/2 અને 1/3. આ કોની નોટ છે? લો 5 માર્ક્સ આપું છું. પછી આ કોની નોટ છે? તને 5 આપું છું. આ કોની નોટ છે? યસ 10 માંથી 10. 10 ને 5 15, 8 ને 5 13. હવે જંગ જામ્યો છે 13 અને 15. આ પાણી પી લો, પાણી પી લો. ના બહાર નહીં જવાનું, પાણી પી લો. લાવ્યા હોય તો પીવો, નહીંતર બેસી રહો, જોયા કરો. લાવ્યા હોય તો પીવો, નહીંતર બીજા પીતા હોય જોયા કરો. બહાર નહીં જવાનું. હે લખવું છે? સારું આવડે, પરીક્ષામાં જ નહીં આવડતું. ના કેમ ફાવે? ગરમી લાગે? નહીં પડે. જતો રહે, જતો રહે. વાતો ના કરતા પણ. બસ ચલો. પાણી પી લીધું? નથી લાયા? લઈને આવો. હે ના ના. ચલો આવી જાઓ. ના હવે લખી લીધું ને છોકરી? કોને બાકી હતું? કોઈને? એ પડશે દાખલા તો ગણવા તો પછી પડે ને સમજ. હજી ક્યાં કંઈ ગણ્યા જ છે. ચલો આવી જાઓ. અગત્યના સવાલ પર જઈએ છે. થોડીક વાર પહેલાં તમને મેં 3 વાત અહીંયા લખીને સમજાવેલી. એકવાર યાદ કરાવી દઉં છું કે A1/A2 = B1/B2 = C1/C2 હોય. બધું સરખું હોય તો સંપાતી રેખાઓ, એકબીજાની ઉપર રેખા હોય, અનંત ઉકેલો હોય, ઇન્ફાઇનાઇટ ઉકેલ, મેની સોલ્યુશન, ઘણા બધા ઉકેલો હોય, અનંત ઉકેલો હોય. પહેલું સરખું હોય, બીજું ના હોય. A1/A2 = B1/B2 ≠ C1/C2. તો બંને રેખાઓ સમાંતર હોય. સમાંતર રેખા એટલે ઉકેલ ના હોય, અને ઉકેલ ના હોય નો સોલ્યુશન. પેરેલલ લાઇન્સ સમાંતર રેખાઓ હોય. અને ત્રીજી વાત કીધેલી કે A1/A2 ≠ B1/B2. પહેલું જ સરખું નથી. તો સમજવાનું કે બંને રેખા એકબીજાને છેદે છે. મતલબ કે જ્યાં છેદે છે એ ઉકેલ કહેવાય, કે એક બિંદુમાં છેદે. આવી રીતે આમ ના છેદે, આમ કરીને આમ છેદે, પીપાસ આમ જાય, આમ જાય, આમ 2-3 બિંદુમાં ના છેદે. એ આમ કરીને આમ જ્યાં છેદે એ એક બિંદુમાં છેદે, જ્યાં છેદે એ ઉકેલ. એટલે એક જ ઉકેલ હોય, અનન્ય ઉકેલ કહેવાય. એક અને માત્ર એક ઉકેલ કહેવાય. આવી વાતો આપણે શીખ્યા છીએ. હવે એનો આપણે અહીંયા આ શીખ્યાનો આપણે ઉપયોગ કરીએ. ચલો અહીંયા x પ્લસ, હવે જો પહેલાં આમાંથી નહીં, પહેલાં એમને સમજાવી દઉં. 2x + 3y = 5. બોર્ડ ઉપર જોતા રહેજો. અને બીજું આપ્યું છે
ચલો આવી રીતે આપેલું છે. તો આમાં x છે y છે બરાબર છે સંખ્યા છે, x છે y છે બરાબર છે સંખ્યા છે. આમાં સંખ્યા આ બાજુ હોય તો આમાંય આ બાજુ હોવી જોઈએ, આમાં પેલી બાજુ હોય તો આમાંય પેલી બાજુ હોવી જોઈએ. એકમાં આ બાજુ હોય ને એકમાં આ બાજુ હોય તો આ બાજુ હોય ને પેલી બાજુ લઈ જવાની, અથવા પેલી બાજુના આ બાજુ લાવવાની, નિશાની બદલી નાખવાની. એટલે અહીંયા a1/a2 કેટલા છે? a1/a2. ચલો a1 કેટલા છે? 2. a2 કેટલા છે? 6. તો 2 તરી 6 1/3. એટલે a1/a2 1/3 છે. a1/a2 નહીં બોલવાનું, a1/a2 1/3 છે. હવે b1/b2. b1/b2. ચલો b1 કેટલા છે? 3. b2 કેટલા છે? 9. 3 તરી 9 1/3. હવે c1/c2 શોધો. ચલો c1 કેટલા છે? c1 5, c2 15, 5 તરી 15 1/3. તો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. બધું સરખું છે. સંપાતી રેખાઓ અનંત ઉકેલ હોય, આને અનંત ઉકેલ હોય. એટલે આવી રીતના બે સમીકરણ આપેલા હોય અને એમ કે ઓપ્શનમાં, તો તમારે લખવાનું અનંત ઉકેલ લખવાનું. શું લખવાનું? અનંત ઉકેલ છે એવું લખવાનું. સમજ પડે છે? અનંત ઉકેલ છે, કારણ કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. બધું સરખું છે, સંપાતી રેખાઓ છે, અનંત ઉકેલો છે, મેની સોલ્યુશન, ઘણા બધા ઉકેલો છે. બીજી વાત, અહીંયા 2x + 3y ઇઝ ઇક્વલ ટુ 5, 8x + 12y 25 આવું છે. માની લો આવું છે. તો a1/a2 કેટલા થાય છે? a1/a2, a1 એટલે 2, a2 એટલે 8, 2 ચોક 8, 1/4. a1/a2 1/4 છે. હવે b1/b2. b1/b2 કેટલા છે? b1 એટલે 3, b2 એટલે 12, 3 ચોક 12, 1/4. હવે c1/c2 શોધો. c1/c2 કેટલા છે? 5 છે, 25 છે, 5 5 25 1/5. ચલો a1/a2 છે, b1/b2 સરખા છે, પણ c1/c2 સરખા નથી. તો સમાંતર રેખાઓ, આને ઉકેલ ના હોય. આ બંને રેખાઓને ઉકેલ ના હોય. બંને રેખાઓને ઉકેલ, કારણ કે આ બંને રેખાઓ કેવી છે? પેરેલલ, સમાંતર છે. આમ સમાંતર છે, ક્યાંય છેદે નહીં, ઉકેલ જ ના હોય. નો સોલ્યુશન, ઉકેલ ના હોય. એટલે યાદ કરો. આપણે અહીંયા શરૂઆતમાં પેલું કીધું હતું કે રકમમાં ભૂલ છે. રકમમાં જે હોય છે, આપણે ખબર છે, મેં આને સમજાવ્યું હતું કે અહીંયા 6x થતા હતા, અહીંયા 8y થતા હતા, અને એકમાં 24 થતા હતા, એકમાં 6x અને 8y 20 થતા હતા. આ એના જેવું થયું કે આ સરખું પણ આ સરખું નથી. આ સરખું ના સરખું મતલબ સમાંતર છે, પેલું સરખું નથી, સમાંતર છે. સમાંતર એટલે ઉકેલ ના હોય. એટલે સરખું કરવા જાવ તો x ને y બે ઉડી જાય, એટલે એને ઉકેલ ના હોય. ધેર ઇઝ નો સોલ્યુશન. એને કોઈ જ ઉકેલ ના હોય. પતી ગઈ વાત. ત્રીજી વાત કે અહીંયા એવું લખ્યું છે કે 2x + 5y 14 લખ્યા છે, 3x + 7y અહીંયા 20 લખ્યા છે. ચલો a1/a2, યસ a1/a2 2/3. આ તો સાદું રૂપ છે, આને શું ઉડાડવાનું? ઉડેલું જ છે. પછી b1/b2 5/7. આ ઉડાડવાના જ નથી. a1 આ જ નથી સરખું, આ સરખું નથી, મતલબ આને એક જ ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, એક જ ઉકેલ મળે, એક અને માત્ર એક જ ઉકેલ મળે. આમ આવી રીતે છેદતા હોય, આવી રીતે છેદતા હોય તો અહીંયા આ x ને અહીંયા આવે y, તો એક જ ઉકેલ મળે. ઠીક છે? સમજ પડે છે ને? a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. ચેક કરવાની જરૂર નથી c1 c2 ની. ના ચેક કરવાની જરૂર નથી c1/c2 ની. a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. કહી દેવાનું. શું કહી દેવાનું? કે અનન્ય ઉકેલ છે. શું કહી દેવાનું? અનન્ય ઉકેલ છે. શરૂઆત કરો, લખો.
સમાન રેખાઓ છે સમાન નહીં, સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ છે એટલે એને ઉકેલ ના હોય એવું લખવાનું. બીજામાં લખો. હવે આપણે જોઈએ તમને કેવું આવડે છે. લખો માત્ર હા લખો માત્ર એક જ ઉકેલ હોય, એક જ ઉકેલ હોય. 10 માર્ક્સ છે, ફટાફટ ગણીને મને આપજો. માત્ર એક જ ઉકેલ હોય તો કે શોધો. માત્ર એક જ ઉકેલ હોય તો યુનિક સોલ્યુશન. એક કામ કરો, આ પછી આપું છું, એક બીજો લખી દો. x પ્લસ 2y બરાબર 5. આ આપું છું હમણાં, પણ એને થોડીક વાર માટે સ્ટેન્ડ બાય કરો. x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 5 અને 3x પ્લસ ky, 3x પ્લસ ky માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. આને ઉકેલ ના હોય તો કે શોધો. ઉકેલ ના હોય તો કે શોધો. ઉકેલ ના હોય એટલે તમને પેલું બીજું યાદ આવવું જોઈએ, સમાંતર રેખાવાળું. ઉકેલ ના હોય તો કે શોધો. આવા 8-10 લખીને લાવ્યો છું. સરસ સરસ. નહીં આવડે તો પહેલું ગણાવું. સારું, ચલો. જો અહીંયા પહેલી વાત કે અહીંયા 3 વાતોમાંથી કઈ વાત આપી છે? અનંત ઉકેલ આપ્યું છે, ઉકેલ એક આપ્યો છે કે ઉકેલ નથી? હા, ઉકેલ નથી એવું કીધું છે ને. ઉકેલ ક્યારે ના હોય? સમાંતર રેખા હોય ત્યારે. સમાંતર રેખા હોય ત્યારે શું કીધું? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે નોટ ઇક્વલ ટુ પહેલાને જવા દો. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. તો a1/a2 લખવાનું. અહીં એક જ ઉકેલ હોવાના કારણે બંને રેખાઓ સમાંતર છે. અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. અહીં એક જ અહીં સમાંતર રેખા, ચલો સમાંતર રેખા છે. સમાંતર રેખા સોલ્યુશન ના હોય તો સમાંતર રેખા સોલ્યુશન ના હોય. સમાંતર રેખા છે તો સોલ્યુશન નથી. સમાંતર રેખા છે તો સોલ્યુશન નથી. આવી રીતે છેદે છે તો એક જ ઉકેલ છે. અને જ્યારે એકબીજાની ઉપર સંપાતી છે ત્યારે અનંત ઉકેલ છે. આમાં અનંત ઉકેલ, આમાં એક ઉકેલ અને આમાં ઉકેલ નથી. તો અહીંયા એવું કીધું છે કે ઉકેલ નથી. ઉકેલ નથી મતલબ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 છે અને ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. અહીંયા એવું કહી દીધું છે કે સમાંતર છે, એવું કહી દીધું છે. જુદી રીતે કીધું છે. અહીંયા એવું કીધું છે કે આને ઉકેલ નથી. ઉકેલ નથી એટલે સમાંતર છે, અને સમાંતર છે એટલે આટલું હોવું જોઈએ. જો બરાબર શબ્દો પકડો. અહીંયા શું કીધું છે? ઉકેલ નથી. શું કીધું છે? ઉકેલ નથી. ઉકેલ નથી એટલે સમાંતર છે. સમાંતર છે એટલે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય. તો a1 કેટલા છે? 1. a2 કેટલા છે? 3. b1 કેટલા છે? 2. b2 કેટલા છે? k. ક્રોસ ગુણાકાર કરો. k ઇન્ટુ 1 એટલે k અને 3 દૂ 6. k બરાબર છે. જવાબ આવી ગયો. આ ચોકડી ગુણાકારથી ઉકેલ ના મેળવવાનો હોય. થોડીક તો બુદ્ધિ દોડાવો. ઉકેલની રીત જ્યારે હવે ઉકેલની રીત ક્રેમરની રીત આવતી હતી, એ તો બહુ જ મોટી રીત છે. એ રીતે આ ક્યાં ચોકડી ગુણાકારની રીત છે? આ તો આપણે આમ ચોકડી ગુણાકાર, તમે ચોકડી ગુણાકાર કર્યા કરો છો. આ તો સાદું રૂપ આપ્યું છે. આનો આની સાથે ગુણાકાર કર્યો, આની સાથે. આમાં ક્યાં ઉકેલો? તમે સમજ્યા જ નથી. એક્સ અને વાયના ઉકેલ શોધવા માટે ચોકડી ગુણાકારની રીત નથી. એક્સ અને વાય બે સમીકરણ આપેલા હોય અને બે સમીકરણના ઉકેલ શોધવા માટે ચોકડી ગુણાકારની રીત નથી. ક્રેમરની રીત જેને કહેતા હતા એ નથી.
અહીં તો ખાલી કે શોધવાનું છે. આવું તો તમારે દરેક ચેપ્ટરમાં આવશે. ત્યારે તમે એને યાદ કરશો કે ચોકડી ગુણાકાર નથી, ચોકડી ગુણાકાર નથી. हाँ। सर सेक्शन ई बाकी है. C1 अपॉन અહીંયા આગળ શું બોલ્યા છે એ લોકો એ નહીં જોવાનું. અહીંયા આગળ શું બોલ્યા છે કે શોધો અને શું કહી દીધું છે કે ઉકેલ નથી એવું કીધું છે ને. બસ આપણે એટલો શબ્દ પકડી લો. આટલું સમજ પડી. લખો એક દાખલો નવો. હા હું આવું છું. પહેલા એક દાખલો લખો. બોલ. નીચે અચ્છા એવું ક્યારે કરાય તને સમજાવું. ચલો અહીંયાથી એક પ્રશ્ન છે. એને એવું કીધું છે કે આવી રીતે હોય કે 1/3 ને અહીંયા આગળ 2/k ને આવું કંઈક હોય તો આપણે આનો ગુણાકાર આની સાથે ને આની સાથે કરીએ છીએ ગુણાકાર. તમે આની સાથે ને આની સાથે જ કર્યો, આ તો ના કર્યો. એ ક્યારે કરવાનું હોય? જ્યારે અહીંયા વચ્ચે પ્લસ કે માઇનસ હોય ત્યારે એવું કરવાનું હોય. વચ્ચે પ્લસ માઇનસ હોય તો એવું કરવાનું હોય. આવી રીતે આપ્યું કે 1/3 + 2/k આવું હોય તો આનું આની સાથે, આનું આની સાથે ને આનું આની સાથે. અહીંયા પ્લસ કે માઇનસ હોય તો એવું કરાય કે આનો ગુણાકાર આની સાથે એટલે k × 1 એટલે k, 3 × 2 એટલે 6 અને 3 × k એટલે 3k. આવું ત્યારે કરાય. અહીંયા માઇનસ હોય તોય આવું કરાય. 1, 2 અને 3 આવું કરાય. પણ જ્યારે બરાબરની નિશાની હોય ત્યારે ખાલી આની સાથે કરી નામ મૂકવાનું, આની સાથે કરી નામ મૂકવાનું. ત્યારે આ ના કરવાનું હોય. સમજ પડી? ઓકે લખો. सर લખો અનંત ઉકેલ હોય તો કે શોધો. અનંત ઉકેલ હોય, જો અનંત ઉકેલ એવું કહી દીધેલું છે તમારે ખાલી કે શોધવાનો છે. અનંત ઉકેલની શરત યાદ કરી દો મનમાં. x plus k plus 1y is equal to 5 અને k plus 1x plus 9y is equal to 8k minus 1. ओ सर અનંત ઉકેલ છે તો કે શોધો. અનંત ઉકેલ છે તો કે. હવે અનંત ઉકેલની શરત યાદ કરો પહેલી. અનંત ઉકેલ એટલે a1/a2 = b1/b2 = c1/c2. એ શરત લખો ને પછી ગણો. અનંત ઉકેલ એટલે a1/a2 = b1/b2 = c1/c2. ઉકેલ નથી તો a1/a2 = b1/b2 is not equal to c1/c2. એક જ ઉકેલ છે તો a1/a2 is not equal to b1/b2. આ ત્રણ યાદ રહેવા જ જોઈએ. અહીંયા અનંત ઉકેલ કીધું છે એટલે પહેલી શરત, અનંત માટે પહેલી શરત a1/a2 = b1/b2 = c1/c2. ટ્રાય કરો પછી હું છું. આવતા પીરિયડમાં અહીંથી જ શરૂ કરીશ. આવતો પીરિયડ સાયન્સનો છે એના પછી અહીંથી જ શરૂ કરીશ. હું કરીશ ત્યારે ગણી નાખ્યું. સાચું લાગતું નથી. જોઈએ તારે શું આવ્યું? આવું ના ચાલે. શોધવાનું છે કે ચલો અહીં ધ્યાન આપો. મને ખ્યાલથી 4-5 દાખલા મારે ગણવા પડશે પછી તમને આઈડિયા આવશે. અહીંયા પહેલું જ વાક્ય લખીએ કે અહીં અનંત ઉકેલ હોવાના લીધે બંને રેખાઓ સંપાતી રેખાઓ છે. અનંત ઉકેલ હોવાના કારણે a1/a2 = b1/b2 = c1/c2 થાય. આવું લખી નાખીએ પહેલું. a1/a2 = b1/b2 = c1/c2 થાય કારણ કે અનંત ઉકેલો છે એટલા માટે. એક જ ઉકેલ હોત તો અહીંયા જ નોટ કરી નાખત અને ઉકેલ જ ના હોત તો આ સરખું રાખત ને અહીંયા ઉડાડ દેત. હવે a1 એટલે અહીંયા 1 અને a2 એટલે k + 1.
A1 એટલે 1 અને A2 એટલે K પ્લસ 1. B1 એટલે અહીંયા K પ્લસ 1 અને B2 એટલે 9. C1 એટલે 5 અને C2 એટલે 8K માઇનસ 1. આવું થયું. A1 A2 B1 B2 C1 C2 લખી નાખ્યા. સૌથી પહેલાં આ બે લઈશ, પછી આ બે લઈશ. પહેલાં લઉં ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ, પહેલાં આ બે લઉં છું, પછી ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ, પછી આ બે લઈશ. પહેલાં બે લઈએ, પછી આ બે લઈએ. હું આ બે લઉં છું, ધ્યાન આપજો. 1 અપોન K પ્લસ 1 1 અપોન K પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 અપોન 9. પહેલાં બે લઉં છું. ત્રણેય સરખા છે, એમાંથી મેં પહેલાં બે લીધા. તમને એવી ઈચ્છા થાય કે ના મારે આ બે લેવા છે તો એ બે લેવાય. તમને એવી ઈચ્છા થાય કે મારે આ બે લેવા છે તો આ બે લેવાય, પહેલું ત્રીજું, કારણ કે ત્રણેય સરખા જ છે. ત્રણેય સરખા છે. આની કિંમત 10 છે તો આની એ 10 છે, આની એ 10 છે, ત્રણેય સરખા છે. આ બે લઈએ, આ બે લઈએ, આ બે લઈએ. મેં પહેલાં બે લીધા છે પહેલાં. હવે આને ક્રોસ ગુણાકાર તો બધે આવું આયા કરશે, એટલે એવું ના સમજો કે ક્રોસ ગુણાકાર તો નીકળી ગયું છે. એ ઉકેલ શોધવા માટેની રીત નીકળી ગઈ છે. અહીંયા તો બધે બાકી ઠેર ઠેર આવશે ક્રોસ ગુણાકાર. અહીંયા K પ્લસ 1 K પ્લસ 1 તો K પ્લસ 1 નો સ્ક્વેર. K પ્લસ 1 K પ્લસ 1 તો K પ્લસ 1 બે વખત આવ્યા એટલે સ્ક્વેર કરી દીધો. હે ટૂંકી એટલે 2 ઇન્ટુ K પ્લસ 1 એમ. એવું ના કરાય, એવું ના કરાય. એવું ક્યારે કરાય? અહીંયા K પ્લસ 1 ની જગ્યાએ 2 હોય તો લખાય 2 ઇન્ટુ K પ્લસ 1 તો લખાય. A ગુણ્યા A તો A સ્ક્વેર લખાય, 2A ના લખાય. A વત્તા A હોય તો 2A લખાય. 2 ગુણ્યા A હોય તો 2A લખાય. એક વખતે વત્તા બીજી વખતે એટલે બે વખતે. A પ્લસ A 2A. પણ A ગુણ્યા A માં 2A ના લખાય, એમાં A સ્ક્વેર જ કરવું પડે. K પ્લસ 1 K પ્લસ 1 ગુણાકાર છે. આ ગુણાકાર કરીએ એટલે K પ્લસ 1 બે વખત આવ્યું એટલે સ્ક્વેર કરાય. 2K પ્લસ 1 ના લખાય. 2K પ્લસ 1 ક્યારે લખાય કે અહીંયા જ્યારે 2 હોય ને અહીંયા K પ્લસ 1 તો 2 ઇન્ટુ K પ્લસ 1 2 ઇન્ટુ K પ્લસ 1. અહીંયા 2 ઇન્ટુ K પ્લસ 1 ના લખાય કે K પ્લસ 1 બે વખત છે. આવી રીતે ક્યાં છે કે K પ્લસ 1 વત્તા K પ્લસ 1 બે વખત K પ્લસ 1 એટલે 2K પ્લસ 1. આવું નથી, અહીંયા સરવાળો નથી, અહીં ગુણાકાર છે. K પ્લસ 1 બે વખત K પ્લસ 1 નો સરવાળો તો બે વખત K પ્લસ 1 તો 2K પ્લસ 1 લખાય. અહીં સરવાળો નથી, ગુણાકાર છે. ગુણાકારમાં 2 ના લખાય. ગુણાકારમાં K પ્લસ 1 એટલે K પ્લસ 1 નો સ્ક્વેર જ લખવું પડે. એટલે આનો સ્ક્વેર અહીં લખ્યો ને 9 એકા 9 9 એકા 9. આ બેનો ગુણાકાર અહીં લખ્યો, આ બેનો ગુણાકાર અહીં લખ્યો. હવે અહીંયા K પ્લસ 1 સ્ક્વેર કાઢી નાખીએ તો વર્ગમૂળ લેવું પડે. એક મિનિટ. K સ્ક્વેર કાઢી નાખીએ તો સામે વર્ગમૂળ લેવું પડે. તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. વર્ગમૂળ તો પ્લસ એ હોય ને માઇનસ એ હોય. વર્ગમૂળ તો પ્લસ એ હોય ને માઇનસ એ હોય. તો 9 નું વર્ગમૂળ 3. 3 કરી 9. હવે K પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એકવાર 3 લઈએ અને એકવાર K પ્લસ 1 માઇનસ 3 લઈએ. એકવાર પ્લસ 3 લઈને એકવાર માઇનસ 3 લઈએ. ચલો K 1 સામે જાય તો માઇનસ 1 થાય, 3 માંથી 1 જાય તો 2. K ઇઝ ઇક્વલ ટુ 2. અને K પ્લસ 1 સામે જાય તો માઇનસ 1 થાય, માઇનસ 3 માઇનસ 1 એટલે માઇનસ 4. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. બંને ચાલે, બંને ચાલે. ધીસ ઓર ધીસ બે ઉકેલ લખવાના. તમને ઓપ્શનમાં હશે 2 અને -4, પછી -2 અને 4, -2 -4 આવા બધા જવાબ હશે. એમાંથી જે 2 અને -4 લખ્યું એ જવાબ લેવાનો. લખી લો. ચોપડીમાં આવી કોઈ પ્રેક્ટિસના દાખલા આપેલા નથી, પણ પરીક્ષામાં પૂછાય છે જ. ચોપડીમાં નથી આપ્યા છતાંય પૂછાય છે.
એટલે કરવું જરૂરી છે 2 માર્ક્સમાં. લખી લો, પછી એક દાખલો આપું છું. એ આજના દિવસનો છેલ્લો દાખલો હશે કદાચ. વીસ 20 માર્કનો દાખલો. 20 તરી 60. ઘણું તો પડશે ને ભાઈ. નહીં આવડવાનો તો હું છું. પછી ગયા વખતે નહીં, આવતા વખતે. ગયો વખતે તો ગયો. આની પ્રેક્ટિસ કરાવીશું તમને. મારી પાસે ઢગલા છે, ઢગલા. સિમો, ચલો લોપનો આપી દઉં. ચલો, લોભનો નહીં હો, લોપનો. લોભ નહીં, લોપ. એક લોપનો આપી દઉં, કારણ કે આમાં હજી તમને થોડી પ્રેક્ટિસ જોઈશે. પાંચ એક્સ વડે નહીં, ખાલી 3 વડે જ ગુણવાનું. જ્યારે અહીંયા 2x 3y 10, 5x 7y 20, બરાબર. હવે આને હું 2 ને 3 5 લાવું છું તો આવે? અહીં 5 છે, અહીં આવે કોઈ દાડો 5? આ 5માંથી 2 આવે, આ 3માંથી 7 આવે, 7માંથી 3 આવે. અહીંયા 14 તો શું કરત? આને 2 વડે ગુણો તો 7 દુ 14 થઈ, તો આને ગુણવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? પણ અહીંયા શું છે? 3. 3માંથી 7 ના આવે, 7માંથી 3 ના આવે, 2 ના 5 આવે, 5માંથી તો ભાઈ 2 ને ગુણવું પડે. કે આ 5 ને ઉપર 5 વડે ગુણો એટલે 5 દુ 10 થાય. આને 2 વડે ગુણવું પડે એટલે 2 પંચા 10 થાય. હરખા થઈ ગયા કે એ હરખા કરવા માટે લખો એક દાખલો. સો માર્ક. ચલો, સહેલો દાખલો છે. લખો, ખાલી તમારી સ્પીડ જ જોવાની છે. x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 11 અને 2x ઓછા 3y ઇઝ ઇક્વલ ટુ 9. ચલો સ્ટાર્ટ. હા, લોપની રીતે કરો. લોપની રીતે કરો. હા, હજી આ જે આપણે બીજું ચલાવ્યું ને એને આપણે હજી થોડી પ્રેક્ટિસ કરવી પડશે નેક્સ્ટ ટાઈમ. પછી એના તમને આપીશ. આવી ગયું? લાવો. વાય શોધ્યું એને મૂકીને x શોધી નાખ. ગમે તે સમીકરણમાં મૂકીને. થઈ ગયું? આટલી ઉતાવળ નહીં સારી. 13 અને 15 છે. છોકરાઓને 13 છે, છોકરીઓને 15 છે. આ 100 માર્કનો છે. હવે એને સપોર્ટ ના કરવી, એને એની રીતે કરવા દે. तेरे को नहीं आया तो दे दे, क्यों नॉट? चालाक है बहुत ये. आई गई. चलो અહીંયા જોતા રહો.
પહેલા સમીકરણને બસ અહીંયા હું ગણવાની શરૂઆત કરું એટલે બંધ કરી દેવાની. આ હું ગણી નાખું છું ભાઈ, તમને ટાઈમ આપીશ ઉતારવાનો અને પછી જજો શાંતિથી. હા, હવે જો અહીંયા એક્સની જગ્યાએ 2 છે, વાય સરખા કરીએ તો નિશાની ના બદલવી પડે પણ બેયને ગુણવા પડે. અહીંયા 3 છે, આને 3 આને 5 ગુણવું પડે. એના કરતાં ઉપરના સમીકરણને 2 વડે ગુણી નાખું છું તો 2 ગુણ્યા x એટલે 2x, 2 ગુણ્યા 5 10y અને 11 દુ 22. આ કરેલો નથી ને આપણે? અચ્છા ચલો, 2x ઓછા 3y 9. हाँ वो निकालता हूँ નિશાની બદલો બદલો બદલો. આ કદાચ ગણ્યો છે નહીં. ઓકે ચલો, 2x ગયા, આ પ્લસ 2x ને માઇનસ 2x ગયા. 10 માંથી 10 ને 3 13y, 10 ને 3 આ નહીં જોવાના, આ જોવાના. 10 ને 3 13y, 22 માંથી 9 જાય તો 13, 13 કટ, y બરાબર 1. ચાલે ચાલે, એવું કરી આપીશ તમને. ચલો, y બરાબર 1 આયા. આ કિંમતને ગમે તે એક સમીકરણમાં મૂકી દો, આમાં જ મૂકી દો. x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 11. વાયની જગ્યાએ 1 મૂકી દો, વાયની જગ્યાએ 1 મૂકી દો તો x બરાબર 11. આ 5 એકા 5 સામે જાય તો -5, તો 11 માંથી 5 જાય તો 6. 6 અને 1 જવાબ કેટલા? ચાલશે, મને જોવા, મારે જવાબ જોઈએ છે. 0 0. તમે આની નોટ ના આપવા દીધી. હવે તમને માઇનસ આપવા છે, કારણ કે તમે નોટો છે ને જલ્દી આપી દો છો, આ લોકોને આપવા નહીં દેતા. હવે માઇનસ આપવા છે. એક સાચો છે ને આમાં નિશાની જોડે 30 માર્ક. 50 એને x ની જવાબ આવે છે, y ની જવાબ બી આવે છે, ખાલી નિશાનીમાં ફરક છે, માઇનસ આવે છે. मोबाइल है ना फिर कनेक्ट करके मम्मी वाले का पेपर का पेपर 13 વિરુદ્ધ 45 પહેલાના છે, પહેલાના. છેલ્લો દાખલો આપી દઈએ કે જવું છે? ટાઈમ થઈ ગયો છે, જાઓ. जीत गए हम जीत गए જાઓ, નેક્સ્ટ ટાઈમ. આ ચશ્મા લઈ જાઓ. પેલી પ્રેક્ટિસ કરાવવી પડશે તમને. એ કામનું